नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पढमं हवै मंगलम्। યોગ માર્ગની વાત ચાલી રહી છે। અધ્યાત્મનો મહિમા આપણે જોયો અને ડેફિનેશન તરીકે જે પણ ક્રિયા કે ભાવ આત્માને પરમાત્મા પદ સુધી અથવા તો પોતાની શુદ્ધ અવસ્થાની સાથે ટૂંકમાં કહીએ તો મોક્ષની સાથે જોડી આપે એ યોગ માર્ગ છે। અને યોગ માર્ગની અંદર આત્મા જ્યારે પોતાની ઓળખ કર્યા પછી પરથી ખસીને સ્વ તરફ ગતિ કરવા માટે પ્રયત્નશીલ બને છે ત્યારથી અધ્યાત્મની શરૂઆત થાય છે। અને આવું જે પણ ક્રિયા કે ભાવ દ્વારા થાય એ તમામ ક્રિયા અને ભાવ એ અધ્યાત્મનો જ અંગ છે। અધ્યાત્મ પોતે આત્માની શુદ્ધિ રૂપ જ છે। જ્યાં આંશિક પણ આત્માના શુદ્ધ ગુણો પ્રગટ નથી ત્યાં અધ્યાત્મનું નામો નિશાન નથી। અને એવી અવસ્થાની અંદર કરાયેલો કોઈ પણ પ્રયત્ન આગળ જઈને પણ આત્માની શુદ્ધિનું કારણ જો ન બને તો એ પ્રયત્ન અવશ્ય એના સંસારની વૃદ્ધિનું કારણ બનશે। સૌથી પહેલા આસ્તિક્ય આવવું જોઈએ। કમસે કમ હું આત્મા છું, શરીરથી જુદો તત્વ છું। પુણ્ય પાપના કારણે સારા અને નરસા એવા ફળોને સંસારની અંદર પ્રાપ્ત કરું છું। એ કર્મ બાંધ્યા મેં જ છે અને એને ભોગવનાર પણ હું જ છું। અને કર્મને અનુસાર ચારે ગતિની અંદર પરિભ્રમણ પણ હું કરું છું। કર્મના બંધનના કારણે સંસારની અંદર હું બંધાયેલો છું અને સાથે સાથે મારા કેટલા ગુણો એ કર્મના બંધનના કારણે આવરિત થયા છે અને અમુક ગુણો એ વિકૃત થયા છે। કર્મથી મુક્ત થવા માટે કર્મ બાંધવાની આત્મામાં રહેલી જે શક્તિ અનાદિકાળની છે એને દૂર કર્યા સિવાય માત્ર કર્મથી થોડાક હળવા થવાથી કાર્ય એ સરવાનું નથી એટલો ખ્યાલ હોવો જોઈએ। આસ્તિકતાની સાથે ધર્મ એકતાર થઈને વણાયેલું છે। આસ્તિક્ય જો છે તો ધર્મની જરૂરત પડશે। આસ્તિક્ય જો નથી તો ધર્મની ખાસ જરૂરત નથી પડવાની। ત્યાગ તપ આદિ આસ્તિક્ય છે તો લેખે લાગશે। એટલે આત્મા છે, પુણ્ય પાપ છે, પરલોક છે તો ધર્મની જરૂરત પડવાની ને પડવાની। કારણ કે જે મોક્ષને કદાચ નથી માનતો સ્વર્ગ નરકને માને છે અને આત્માને શરીરથી જુદું માને છે, પરલોક પાપ પુણ્ય બધું માને છે, એ વ્યક્તિને પરલોકની અંદર જો સુખી થવું હોય તો પુણ્ય કર્મ બાંધવું પડશે અને પુણ્ય કર્મ બાંધવા માટે ધર્મ સાધન છે। એટલે ધર્મની જરૂરત આસ્તિકને પડવાની અને જે નાસ્તિક છે એને એવા પ્રકારે ધર્મની જરૂરત પડે જ એવો નિયમ નથી। કારણ કે
આ ભવની અંદર જે છે એ છે, એના પછી પરભવ તો છે નહીં. આ ભવની અંદર ખરાબ કાર્યો કર્યા તો પણ શું અને ન કર્યા તો પણ શું. પછી નાસ્તિક કોઈ એવો હોય જેને શાંતિ પસંદ હોય એ શાંતિથી જીવે, અશાંતિ પસંદ હોય અશાંતિથી જીવે. એના મનની અંદર પડ્યું છે શું કે આ ભવ પછી આપણું અસ્તિત્વ ખલાસ જ થઈ જવાનું છે. તો જે રીતે આપણે આ ભવ જીવવું હોય શાંતિપૂર્વક અથવા તો અશાંતિપૂર્વક, જેને શાંતિપૂર્વક જીવવું હશે એ કશાયો નહીં કરે, ઓછા કરશે. અને અશાંતિપૂર્વક જીવવું હોય એ તીવ્ર કશાયો કરી અને મૃત્યુ પામશે. પણ ધર્મની જરૂરત નાસ્તિકને પડે જ એવો નિયમ નથી. જ્યારે આસ્તિક હશે તો એને સુખી થવા માટે ધર્મની જરૂરત પડવાની ને પડવાની, એને ગરજ રહેવાની ધર્મની, શુભ ભાવોની, પુણ્યની, બધાની રહેવાની. એટલે ધર્મ પાછે વસ્તુ એવી છે કે એના વિના સંસારની અંદર પણ સુખ, શાંતિ, સગવડ, સંપત્તિ એ બધું નથી જ મળવાનું. માટે સંસારની અંદર પણ આત્મા માટે સાંસારિક અનુકૂળતાઓ એ પુણ્યથી અને પુણ્ય ધર્મથી એ હિસાબ રહેવાનો જ છે. માટે આસ્તિક માટે ધર્મની જરૂરત કેટલી છે એ સમજી શકાય એવી છે. અને અધર્મી છે એને ધર્મની જરૂરત પડે જ એવો નિયમ નથી. માટે નાસ્તિક છે ને અધર્મની જરૂરત પડે અથવા તો ધર્મની જરૂરત પડે, કોઈ પણ પડી શકે. કારણ કે કોઈ અશુભ ભાવને જિંદગીની સફળતા માને, કોઈ શુભ ભાવને જિંદગીની સફળતા માને, આવું નાસ્તિકમાં બંને વિકલ્પ હોઈ શકે. પણ આસ્તિકને એ ધર્મની જરૂરત પડવાની. એટલું છે કે અધર્મી છે ને એને પુણ્ય કેટલું પણ ઉદયમાં આવે તો પણ એના હૈયામાં હોડી જળતી હોય છે, બળતી હોય છે, સળગતી હોય છે. એટલે અધર્મ માટે, અધર્મી માટે, અધર્મી એને જ કહેવાય જેને અધર્મ પસંદ છે, પાપ વૃત્તિ જેની જાગૃત છે. અને એવા વ્યક્તિને પુણ્યનો જો ઉદય હોય તો એ પુણ્યના ઉદયને વધારે જોરપૂર્વક એ નિષ્ફળ કરશે. અને જેટલો પુણ્ય વધારે એટલી એના હૈયામાં હોડી વધારે બળશે, સળગશે, એનો પોતાનો ખાત્મો બોલાવી દેશે. માટે અધર્મી માટે કાં તો અધર્મની વૃત્તિવાળા માટે, નાસ્તિક માટે ધર્મ, ધર્મ સામગ્રી, પુણ્યનો બંધ એ ખતરાની નિશાની છે. કારણ કે ધર્મ પોતે એક શક્તિ છે, પુણ્ય એક શક્તિ છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી સામગ્રીઓમાં પણ શક્તિ રહેલી છે. અને શક્તિ જો ગેરલાયકના હાથમાં જાય તો નુકસાન ઘણું કરે. જેમ ચાકુ છે એ શાક સમારવાની શક્તિ ધરાવે છે, બીજા પણ સારા કાર્યો કરવા હોય તો એના દ્વારા થઈ શકે સંસારની દ્રષ્ટિએ. પણ એ જ ચાકુ ગેરલાયક એવા નાના બાળકના હાથમાં આવે તો એ પોતાનું પણ નુકસાન કરશે. અને કદાચ એની બાજુમાં એનો નાનો ભાઈ બેઠો હશે અને આજુબાજુમાં મમ્મી પપ્પા કદાચ ધ્યાન રાખનાર નહીં હોય તો એના ઉપર પણ છુરી ચલાવી દેશે. એને ખબર નથી, એને લાગે રમકડું છે. એટલે ગેરલાયકના હાથમાં ગયેલી વધારે ઊંચી શક્તિ એ વધારે નુકસાન કરશે સ્વપરનું. એટલે જે પાપની વૃત્તિ કે પ્રવૃત્તિ વાળા છે એવાને સામગ્રી ન મળે એ સારું છે. એથી એનું પણ ઓછું અહિત છે અને બીજાના હિતમાં એ બાધક બનતા નથી. પણ જે અધર્મી કે પાપીઓ છે એને ધર્મ સામગ્રી જેટલી ઊંચી કે વધારે મળે એ પોતા માટે પણ નુકસાનકારક છે. કારણ કે દુર્ગતિમાં
વધારે જોરથી પટકાશે અને જેને ધર્મ કરવું છે એને શાંતિથી ધર્મ નહીં કરવા દે, બીજાને પણ ચપેટમાં લેશે, બીજાના મોક્ષાદી પુરુષાર્થને નબળો પાડવામાં એ નિમિત્ત બનશે. એટલે ધર્મનો મહિમા ઘણો છે, પણ યોગ્ય આત્માના હાથમાં હોય તો અયોગ્યને ધર્મ એટલું જ વધારે નિષ્ફળ બનશે, એટલું જ વધારે નુકસાનકારક બનશે. બરોબર છે? તો ધર્મ સાથે શું કન્ડિશન છે? તો કે ધર્મ સાથે જો અધ્યાત્મ જોડાયેલો છે તો એ ધર્મ આત્માને તારનારો બનશે. અધ્યાત્મ વગરનો ધર્મ એ આત્માને સીધો તારનારો બનશે નહીં. બરાબર છે? એટલે ધર્મનો મહિમા અનેરો છે, પરંતુ અધ્યાત્મ એ ધર્મથી આમ જોવા જાય તો જુદી વસ્તુ છે. શુભ ક્રિયા એ ધર્મ છે, શુદ્ધ વલણ એ અધ્યાત્મ છે. શુદ્ધ વલણથી પ્રેરિત થયેલી શુભ ક્રિયા એ શુદ્ધ ધર્મ છે. માટે શુદ્ધ ધર્મનો ખપ છે, માત્ર ધર્મનો ખપ નથી. એકલો ધર્મ એ આત્માને સંસારથી ઉગારી નહીં શકે. એકલો ધર્મ એ આત્માને સંસારમાં વધારે રખડાવનારો બનશે. અધ્યાત્મથી સંલગ્ન કે અધ્યાત્મના વિકાસ માટે કાર્યરત બનેલો ધર્મ એ આત્માને અવશ્ય તારનારો બનશે. અને એનો મહિમા સામાન્યથી જે ધર્મનો મહિમા છે એના કરતા અનંત ગણો છે. એટલે મુખ્ય મહિમા જગતની અંદર સૌથી વધારે જો કોઈ હોય તો એ અધ્યાત્મનો છે. જે આસ્તિક વ્યક્તિ પણ, માઇક ચાલુ હોય બંધ રાખજો. વિશાલભાઈ, એક પ્રશ્ન છે. હાજી, એટલે શુદ્ધ ધર્મ, એક જ મિનિટ. હા, માઇક ઓન કરી લો આપ. એટલે હજી શુદ્ધ ધર્મ નથી આવ્યો, પણ શુદ્ધતા વગરનો પણ માત્ર ક્રિયાત્મક ધર્મ કરતા કરતા જ તો ક્યાંક શુદ્ધતા આવશે ને. એટલે એવો હોપ છે ને કે માત્ર પાપ જ કર્યા કરશે, શુદ્ધતા વગરનો પણ ધર્મ નહીં કરે તો કઈ રીતે ત્યાં સુધી પણ પહોંચશે? અશુદ્ધ ધર્મ કરતા કરતા શુદ્ધ ધર્મ આવી જશે એવો નિયમ નથી. અચ્છા. કારણ કે અશુદ્ધ ધર્મ છે ત્યારે અંદરમાં પાપનો રસ પડ્યો છે, અને પાપના રસપૂર્વક ધર્મક્રિયા કરવા જાય તો એટલા ટાઈમ સુધી એ પાપ ક્રિયાથી દૂર રહે, પણ એની વૃત્તિ તો પાપમાં હોવાથી એનાથી ધર્મ ને જે છે ને શું કહેવાય કે 4 ચાંદ લાગી જશે કે એના દ્વારા સુધરી જશે એવું નથી. અંદરમાંથી શુદ્ધિ થાય તો જ બહારની ક્રિયા જે છે ને એના માટે સફળ બને. એટલે સુધારો અંદરથી જ શરૂ થવો પડશે. બહારની ક્રિયાથી કરતા કરતા, એટલે અશુદ્ધ ધર્મ કરતા કરતા શુદ્ધ ધર્મ આવી જશે એવી જે અપેક્ષા રાખે છે એ પાણીમાંથી ઘી નીકાળવાનો પ્રયત્ન કરે છે. એટલે એનો અર્થ એવો થયો ને કે કરે છે એના કરતા તો ન કરે તો સારું. ચોક્કસ એ જ છે. શું કરવું છે બોલો? અઘરું છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે અતાત્વિક ધર્મ એ અધર્મ કરતા ખરાબ છે. હું નથી કેતો. તત્વ શૂન્ય ધર્મ ક્રિયા એ અધર્મ કરતા ખરાબ છે. કારણ કે પેલો અધર્મ કરશે તો દુર્ગતિમાં જશે, આ ધર્મ કરશે તો સદગતિમાં જઈને દુર્ગતિમાં ઓર જોરથી પટકાશે. કારણ કે અંદરમાં અતત્વ રહેલું છે. શું કરવું છે બોલો? ધર્મ મૂકી દેવો છે કે ધર્મને શુદ્ધ બનાવવું છે? બનાવવો છે. लेकिन संस्कारों के लिए કોઈ એમ કે ધર્મ ક્રિયા જો ડુબાડનારી બનતી હોય તો ધર્મ ક્રિયા મૂકી દઉં, બરાબર છે? તો સમજી લેવાનું કે એની અક્કલમાં જે છે ને જંગ લાગેલું છે,
કારણ કે વિકલ્પ બે છે, કાં તો ધર્મ ક્રિયા મૂકી દો, કાં તો જે છે ને ધર્મ ક્રિયાને શુદ્ધ બનાવો. જો ધર્મ ક્રિયા મૂકી દેશે તો શું તરી જવાનો છે? ધર્મ ક્રિયા મૂકી દે તો શું તરી જવાનો છે? તો કે ના, બરાબર છે. પણ ધર્મ ક્રિયાને શુદ્ધ બનાવશે તો અવશ્ય તરશે. બાકી જો ધર્મ ક્રિયાને જો તાત્વિક નથી બનાવી જેને, હા બોલો, સંસ્કાર શું બોલો છો? બોલો. लेकिन संस्कारों को बनाने के लिए करना तो पड़ेगा ही ना. अब तक मैंने धर्म क्रिया नहीं करनी चाहिए ऐसा कहा क्या? बात क्या हो रही है? अतात्विक करे એના કરતા ન કરે એ સારું એમ કહું છું. ન કરવું જોઈએ એમ નથી કહેતો. તમારે શેના સંસ્કાર પાડવા છે, ક્રિયાના કે અધ્યાત્મના? ધર્મ ક્રિયાના સંસ્કાર પાડવા છે કે અધ્યાત્મના? જો અધ્યાત્મના પાડવા છે તો અંદરમાંથી શુદ્ધિ પહેલા જ લાવવી પડશે. विशाल भाई, जाना अध्यात्म की तरफ है. हाँ, लेकिन क्रिया पकड़ कर ही आगे बढ़ेंगे ना, तो मैंने उसके तो मना किया. संस्कार गिरना ये देखो, मन में अध्यात्म का इंटेंशन है, वो क्रिया अध्यात्म के लिए करेगा तो उसकी क्रिया ही शुद्ध हो गई, फिर मुझे उसको रोकने की जरूरत क्या है? नहीं. अगर बच्चे हैं और वो हाँ, नहीं करते हैं और उसका तो इंटेंशन ही नहीं है उनको अध्यात्म का. करवाती है. इसका तो इंटेंशन ही अध्यात्म का नहीं है. बच्चों को संस्कार गिरे ये चीज पकड़कर कि आगे वो उस चीज को पाए. छोटे बच्चे हैं, उसको खाली तुमने संस्कार, देखो जैसे है ना, हम उसको बोलना सिखाते हैं, वो भी एक टाइप का संस्कार है. वैसे ही उसको पढ़ना लिखना सिखाते हैं, चलना सिखाते हैं, वो सब संस्कार ही है. वैसे ही धर्म की क्रिया सिखाई, वो एक संस्कार है. बच्चों में तो धर्म बुद्धि भी नहीं होती है. ये हमारे खानदान की परंपरा है, ऐसा हमें करना है. तो बच्चे शुरुआत में धर्म बुद्धि से नहीं करते, लेकिन जब समझने लगते तो हम भी उनको कहते हैं भगवान से ये क्रिया करने से पुण्य मिलता है, ये क्रिया करने से पाप मिलता है. तो ये कब समझाते हैं उसको? कब समझाते हैं? जब वो मैच्योर हो तो. थोड़े मैच्योर हो जाए, थोड़े भी 4-5 साल के वटेवर, थोड़ा समझने लगे, राइट? जी Right. जी. हाँ, तो उसके साथ में हम समझा सकते हैं ना कि हम अशुद्ध हैं, हम में कितनी बुराइयां हैं, हम रोते हैं, हम हंसते हैं, ये करते हैं, वो करते हैं, तो ये गलत चीजें हैं. तो थोड़ा थोड़ा अध्यात्म उसको सिखाना चाहिए, लालच में नहीं रहना चाहिए. भले ही हमें पाठशाला से प्रभावना मिलती है, लेकिन प्रभावना की लालच में रहेंगे तो आगे जाके चोर भी बन सकते हैं. बाद में हमें ये सजा मिलेगी, अंदर से भी हम कैसे हो जाएंगे, ये चाहिए. लालच बुरी बला है. तो अध्यात्म के संस्कार हम डाल सकते हैं जब से समझने लगे. जी. शुरुआत में जो कर रहा है ना, वो हमें भले ही वो धर्म लग रहा है. बचपन में जब वो समझदार नहीं है, तब वो भगवान की पूजा भी कर रहा है, तो वो धर्म ही नहीं है पहली बात तो. क्योंकि वहां पे उसके शुभ भाव नहीं है, उसको पता है कि मम्मी ने कहा है तो ऐसा करना है. तो शुरुआत में तो है वो धर्म ही नहीं. आगे जाके जब समझदारी आ गई तो आपने उसको समझाया, तो तभी वो शुभ भाव भी आ गए, और साथ में आपने उसको अध्यात्म का पाठ भी हल्का हल्का सा पढ़ाना स्टार्ट कर दिया, तो वहां से शुद्धि हो सकती है. बाकी अगर शुद्धि ना हो, आत्मा अयोग्य हो, तो संसार में भटकने ही वाला है. जी. प्रणाम हम गुरुजी. ज्यादातर क्या करते हैं कि क्रियाएं करा करा के उसको छोड़ देते हैं. लोगों के मन में क्या है, धर्म यानी ऐसा ऐसा करना है, तो उसमें वो एक्सपर्ट हो जाता है. एक्सपर्ट होता है, उसे लगता है मैं पैदा हुआ ना उसके 10वें 12वें या 20वें दिन जो भी है, तब से पूजा कर रहा हूं, आज तक एक भी पूजा है ना मैंने ये जो है ना तोड़ी नहीं है. एक भी दिन मेरा पूजा के बिना नहीं गया, परमात्मा के स्पर्श के बिना तो एक भी दिन नहीं गया है मेरा. तो वो गलत अभिमान लेके घूमेगा. तो ये क्यों हो रहा है? क्योंकि उसको अध्यात्म का पाठ नहीं पढ़ाया गया.
आत्मा की शुद्धि किसमें है? मान ये आत्मा का दूषण है, ये नहीं होना चाहिए, तो उभर के बाहर आता है। ये क्यों हो रहा है? क्योंकि अध्यात्म का पाठ नहीं पढ़ाया गया, शुद्धि सिखाई नहीं गई है। अशुद्धि क्या है और अशुद्धि के नुकसान क्या है, मैं क्या हूं और मैं अभी क्या हूं और क्या मुझे होना चाहिए, इसको सिखाया नहीं गया। हाँ जी बोलिए। વિશાલભાઈ, हाँ बोलो। પ્રણિધાનથી શુદ્ધિ આવી શકે? પ્રણિધાન સાચું હોય તો શુદ્ધિ ચોક્કસ આવે. હા, એટલે ક્રિયા પહેલા પ્રણિધાન શુદ્ધ થઈ જાય તો વધારે સારું ને? એ જ કરવાનું છે. હા, થેન્ક યુ. જો ક્રિયા વિકલ હશે, ક્રિયા ઊંધી હશે, એનો વાંધો જ નથી, પણ ક્રિયા શેના માટે કરવી છે એનો જો અંધાપો હશે ને, તકલીફ ત્યાં છે. સમજાય છે કે આ ક્રિયા મારે કોઈક ને કોઈક શુદ્ધિ માટે કરવી છે, એટલું પણ જો નથી ખબર તો પછી આપણી ક્રિયા સમૂરછીમ જેવી છે, સમજી લેવાનું. બટન દબાવી અને ટેપ રેકોર્ડર ચાલુ રહે, કાં તો છે ને શું કહેવાય કે પ્લે નો બટન દબાવી અને મૂવી ચાલુ રહે, એ રીતે કામ થયા કરશે. અસર થવી જોઈએ અંદરમાં. ક્યારે થાય? તો કે અધ્યાત્મના ભાવો, શુદ્ધિના ભાવો એ વ્યક્તિની અંદર જે છે ને જાગૃત થાય. બરોબર છે? આપમેળે થાય, ચિંતન દ્વારા થાય, નિમિત્તથી થાય, કોઈ પણ રીતે થાય. એટલે બાળકોને પણ શરૂઆતમાં ક્રિયાના સંસ્કાર આપ્યા, આપણે એને ભલે ઉપચારથી ધર્મ કહીએ, પણ જ્યારથી એ શુભ ભાવ કરતો થશે ત્યારે થોડું થોડું પણ જે છે ને શુદ્ધિ એનામાં ખીલે એવા પ્રકારના સંસ્કારો આપવા પડશે. એટલે શીખવાડવું પડશે કે સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું, મેળવવા જેવું શું, છોડવા જેવું શું. અને એમ કરતા કરતા જો એને ધર્મ કરાવ્યો તો એ અભિમાની નહીં બને, નમ્ર બનશે. જેટલી એની ઉંમર વધશે ને એટલી એનામાં નમ્રતા વધશે. પછી એનું આખું વલણ જ જુદું હશે, આખા જગતથી એ જુદો તરી આવશે. એ લેતા નહીં શીખે, એ આપતા શીખશે. એ મારતા નહીં શીખે, બચાવતા શીખશે. એ ચંચળતામાંથી સ્થિરતામાં પ્રયાસ કરશે, પ્રયત્ન કરશે, પ્રયાણ કરશે. પણ જો પીરસવામાં આ રીતે આવ્યું હોય તો કામ થાય. એટલે ખાલી ક્રિયાના સંસ્કાર એનાથી ધર્મ નથી થઈ જતો, પણ શુભ ભાવ અને એ શુભ ભાવ સાથે પીરસાયેલું જો અધ્યાત્મ હોય તો શુદ્ધ ધર્મ તરફ ગતિ કરી શકે. પ્રણામ ગુરુજી. હા, આપણે જો મોટી ઉંમરમાં જ્ઞાન પામ્યા હોઈએ રાઈટ. પછી આપણે સમજણ ન હોય કે આપણે કેટલે સુધી શુદ્ધમાં છીએ કે શુભમાં છીએ, તો એની માટે આપણે શું કરવાનું? તો કેવું છે કે અધ્યાત્મના કે શુદ્ધિના, અધ્યાત્મ બોલો કે આત્મશુદ્ધિ બોલો, બે એક જ વસ્તુ છે. એ શુદ્ધિના એક પછી એક સ્ટેપ્સ છે કે પેલા આટલી શુદ્ધિ હોવી જોઈએ, એના લક્ષણ આ છે, આ દોષના કારણે આ શુદ્ધિ નથી આવી શકતી, માટે મારે આ દોષને આના કારણે કાઢવો છે, કારણ કે મારે આ દોષની મેં પેલા ઉપેક્ષા કરી હતી અને હવે એ દોષ મને સમજાયો છે, હવે મારે એને ટેક્ટફુલી કાઢવો છે. એ દોષનું કારણ શું છે એ સમજવું પડે. અને એમ કરતા કરતા હરેક સ્ટેપમાં દોષને કાઢવાનું આવે, ગુણની પ્રાપ્તિ કરવાની આવે, ગુણને સ્થિર કરવાનું આવે, પછી આગળ વધવાનું આવે. એક ક્રમ આખો સમજવાનો છે અને એના માટે જ આપણે આ ગ્રંથ લીધો છે. કોઈ પણ ઉંમર હોય, નાની મોટી વગેરે જે પણ છે. એમાં નોર્મલી હમણાંના કાળની હિસાબે નિમિત્ત પર જેવી રીતના આપણી અસર થાય છે એવી રીતના જો સરખું માર્ગદર્શન નિમિત્ત પર આપણી અસર છે કે આપણા પર નિમિત્તની અસર છે? એટલે નોર્મલી ધ્યાન તો આપણું બંને ઠેકાણે દોડાતું હોય કે આધ્યાત્મિક બી જવું છે, પણ જ્યારે નિમિત્ત બને છે ત્યારે હજુ એટલું જીવ પ્રગતિ કરી છે કે નહીં એ કારણ પર શંકા હોવાના કારણે નિમિત્ત તરત આપણે એને પકડી લઈએ છીએ. તો એ તો રહેવાનું. જો શરૂઆતમાં તો કેવું છે, વ્યક્તિ શરૂઆતમાં નબળો જ રહેવાનો, કારણ કે સંસારનું જે આકર્ષણ છે કે સંસારનો ફોર્સ છે
એ અનાદિકાળનો જામ છે. એટલે કે અચાનકથી જે છે ને આપણે એમ વિચારીએ કે આપણે સીધું ચોથા ગુણ સ્થાનકે ચાલે જશું કે સમ્યક દર્શન આવી જશે. સો ઇટ ઇઝ નોટ એન ઇઝી ટાસ્ક. તો ઈ રહેવાનું છે, એનું ના નથી, પણ એકવાર વ્યવસ્થિત ઇન્ટેન્શન ગોઠવાય ને તો આપણું લક્ષ્ય કમથી કમ શુદ્ધિ તરફ રહે, આપણું મોઢું છે ને કમથી કમ શુદ્ધિ તરફ રહે. ત્યાં કદાચ આપણે થોડાક ટાઈમ માટે બેસી જઈએ, પણ વિપરીત દિશામાં આપણે મોઢું કરીને બેસીએ છીએ, એ સૌથી ખરાબ વસ્તુ છે. એ ન થવું જોઈએ. એકવાર માર્ગને અભિમુખ થઈ જાય ને પછી ધીમે ધીમે કરીને પણ કદાચ પ્રયાસ કરશે, બેઠશે, થોડોક ચાલશે, બધું થશે. એમાં ઘણી વાર ફેલ પણ થાય, થોડુંક સેટબેક પણ થાય, એવું પણ થાય કે થોડુંક પાછળ આવી ગયું, પણ મોઢું જે છે ને એટલે કે એનું મોઢું શું કહેવાય, દ્રષ્ટિ એ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ, મુક્તિ તરફ, પોતાની પૂર્ણ શું કહેવાય કે પૂર્ણતા વાળી અવસ્થા તરફ જો રહેશે તો એના જીવનની અંદર એ આદર્શ રૂપે એ જ રહેવાનું છે. તો અગર એવું થાય પછી જીવનની અંદર કદાચ ઉથલ પાથલ થાય પણ તો એનું બહુ નુકસાન નહીં થાય. બરોબર છે. પણ એમાં એને સરગો ગાઈડન્સ આપવા માટે કે નિમિત્ત માટે એને વાળવા માટે ગુરુની કે જે જરૂર પડે છે, ગુરુનું સાનિધ્યની જરૂરત પડે, બરોબર છે, દેવની ભક્તિની જરૂરત પડે, અને સતત જે છે ને શાસ્ત્રાભ્યાસ પણ જોઈએ. તો એની માટે આપણે પોતે જ એટલા સક્ષમ ન હોઈએ કે આપણને ગુરુ કઈ રીતે એમને ગોતવા કે એ રીતે એમનું આપણે કહીએ કે આપણા યોગ્યતાના હિસાબે કે બરોબર છે. ગીતાર્થ ગુરુ આપણને મળવા જોઈએ. હા, તો એની માટે આપણે કેવી રીતે કોનું મીન્સ વિશ્વાસ કરી શકીએ કે આ હા, ગુરુ એ મારી પણ છે. માટે જો કેવું છે યોગ્ય છે? એના માટે પણ જે છે ને અહીંયા તો બહુ જોરદાર ગોઠવણ કરેલી છે કે પેલી વાત તો જે છે ને ગુરુ જેવી વસ્તુ હોય અને ગુરુ એક તત્વ છે અને ખરેખર ગુરુ તત્વ ઘટે છે અને ગુરુ તત્વની જરૂરત પડે છે, એને સિદ્ધ કર્યું છે. આપણે તો સીધા છે ને ગુરુ હોય એ એક્સેપ્ટ કરી લઈએ છીએ. બાકી તો આપણા શાસ્ત્રો સિદ્ધ કરે છે કે ગુરુ નામની વસ્તુ હોય. પેલા ગુરુ જેવું તત્વ કંઈક છે એને પણ સિદ્ધ કરવા માટે આપણા મહાપુરુષોએ મહેનત કરી છે. તમે વિચાર કરો, કોઈ વિચાર્યું ના હોય. બરોબર છે. જેમ આપણે દેવને સિદ્ધ કરીએ ને કે દેવ જેવી વસ્તુ હોય, બરોબર છે, પછી એમાંથી સાચા દેવ કયા એના માટે પણ દલીલો આવે, એના પર પણ આર્ગ્યુમેન્ટ થાય. એ જ રીતે ગુરુ નામનું તત્વ છે, કારણ કે પ્રશ્ન આવે કે દેવ નામનું તત્વ છે તો ગુરુ નામની શું જરૂરત છે? દેવ જ તારી દેશે ને. બરાબર છે. તો એનાથી રિલેટેડ આર્ગ્યુમેન્ટ્સ અને સિદ્ધિ કરી આપી છે કે ગુરુ નામનું તત્વ હોય, ગુરુ તત્વ કયા નયથી છે, કઈ રીતે છે, પછી સાચું ગુરુ તત્વ કયું હોય, એના માટે આખો ગ્રંથ છે જેનું નામ છે ગુરુ તત્વ વિનિશ્ચય. એટલે એ રીતે તો આપણે એ જે ગુરુને ઓળખવું એટલે એ ગુરુને સતત આપણે એના સાનિધ્યમાં અથવા એના સંપર્કમાં રહેવું જોઈએ. હા, પેલા તો ગુરુ તત્વ છે એની સિદ્ધિ કરીને એમાં ગુરુ કેવા હોવા જોઈએ એનું આખું વર્ણન છે. બરાબર છે. તો એ વર્ણન દ્વારા જે છે ને જો આપણે કન્વિન્સ તો હોઈએ એને રિફર કરો, કન્વિન્સ થઈએ તો ગુરુની શોધ કરવી, અને ગુરુની શોધ થયા પછી આપણું મન જ્યાં ઠરે ત્યાં આપણે સમર્પિત થઈ જવું. બરોબર. એટલે એ ગુરુની સાથે કન્ટિન્યુઅસ આપણું એટેચમેન્ટ હોવું જોઈએ કે આપણા ગુણો મીન્સ આપણામાં જે દોષ છે કે ગુણ છે એ આપણે પૂરું સમર્પિતની હિસાબે ચોક્કસ. આપણે શું કહેવાય કે ગુપ્ત વાતો પણ ડોક્ટર જેવા અજ્ઞાની વ્યક્તિને, જેને ખાલી મેડિકલ ફિલ્ડનું નોલેજ છે, એને જો કહી શકતા હોઈએ તો ગુરુ પાસે તો જે છે ને આપણું બધું જ ત્યાં મૂકી દેવું પડે કે હું આવું વિચારું છું, આવું બોલું છું, આટલી મારી પાસે સંપત્તિ છે, આટલા વર્ષથી છે, આગળ મારા આટલા પ્લાન્સ છે, આમાંથી યોગ્ય શું અયોગ્ય શું મને જરાક ગાઈડ કરતા રહેજો. સતત મન ખુલ્લું મૂક્યું હોય તો ગુરુ પણ સામેથી જે છે ને વ્યક્તિને યોગ્ય જાણીને અવશ્ય બધી રીતે ગાઈડ કરે, અને એના દ્વારા આપણી પ્રગતિ ઘણી ફાસ્ટ પણ થાય. ક્યાંક સ્ખલના થતી હોય તો એને અપલિફ્ટ કરવા માટે પણ ગુરુ પોતે પ્રયત્નશીલ બને, અને સાથે સાથે એટલું પણ ખરું કે આપણા માથે કોઈ બોજો ન રહે. બરોબર છે. મારે શું કરવું શું નહીં, કેમ કે આમાં શું થાય ઘણી વાર કન્ફ્યુઝન હોય ને, બરોબર છે,
તો વ્યક્તિ બરોબર. વિચાર કરે કે મારે શું કરવું, કોને પૂછવું, આમાં શું કરવું શું નહીં. બરાબર છે. બરોબર છે. આજે હમણાં સુસાઇડ નો કેસ બન્યો, બરોબર છે. હવે હા. એમાં શું છે કે કરવું શું આમાંથી વ્યક્તિને કઈ રસ્તો ન મળે અને પછી છેલ્લે હારીને વિદાય લે. પણ જો ગાઈડ હોય તો આપણે ઘણી વાર શું થાય કે 10 દી વિચાર કરીને એક નિર્ણય ઉપર આવીએ, પણ એ પણ નિર્ણય સાચો કે ખોટો આપણે પોતાને જે છે ને કન્ફ્યુઝન હોય છે. ગુરુ હોય ને અને વ્યવસ્થિત ગીતાર્થ ગુરુ મળ્યા હોય તો એનાથી શું થાય કે બસ આપણે આવ્યું. હવે નાના નાના ડિસિઝન્સ છે એમાં આપણી અક્કલ ચાલતી હોય તો 1 કલાકમાં આપણે ડિસિઝન ઉપર આવી જઈએ. એના માટે જે છે ને આપણે ગુરુને કન્સલ્ટ ન કરી, પછી પાછળથી કહીએ કે આ રીતે કર્યું હતું, જેથી આપણે નક્કી થાય કે ભાઈ આપણે કર્યું તો એ બરોબર હતું કે નહીં. તો એમાં પણ જે છે ને ગુરુ થોડું ગાઈડન્સ આપે. બરોબર. પણ કોઈ મોટી બાબત હોય તો ફટ દઈને આપણે કરી શકીએ કે લેટર લખી શકીએ, કાં તો ત્યાં પહોંચી જઈએ અને આમ કહીએ કે આ પ્રોબ્લેમ છે, તો ફટથી સોલ્યુશન આવે, પ્રોપર સચોટ સોલ્યુશન આવે. એટલે ગુરુ તત્વનો આટલો ફાયદો છે. બરોબર છે. એટલે એમાં આચાર્ય ગુરુને હિસાબે જ આપણે એમનો સંપર્ક હોવો જોઈએ. હા, કે પહેલા બેઝિક માટે આપણે સાધુ ભગવાનને બી આપણા મનના વિચારને ટટોળવા માટે કે એવી રીતના બી આપણે એમનું કન્સલ્ટ કરી શકીએ. પર્ટિક્યુલર કન્સલ્ટન્ટ ગુરુ માટે આચાર્ય પદવી હોવી એમ જરૂરી નથી, પણ વિશિષ્ટ જ્ઞાની જોઈશે ગીતાર્થ એવા. બરોબર. ઠીક છે. તો તમે જે બુકનું નામ કીધું એ રીતે બુકનું નામ આપણે આમાં મૂકશો જો વાંચન કરવું હોય તો? ગુરુ તત્વ વિનિશ્ચય બુકનું નામ છે. અચ્છા, ધન્યવાદ ગુરુજી. કોનું અનુવાદ વાંચી શકે? હા, કોનું અનુવાદ વાંચી શકાય લેખક? અનુવાદ તો હવે ઘણી બધી અવેલેબલ છે. કોઈ શોર્ટમાં હોય, કોઈ વિસ્તારથી હોય. એટલે મને તો ધ્યાનમાં એક જ છે, મેં થોડુંક વાંચ્યું છે પ્રવીણભાઈ મોતાની. બાકી બીજી પણ અવેલેબલ છે, જરાક તપાસ કરશો એટલે ખ્યાલ આવશે. મને ધ્યાનમાં નથી એકદમ. ઓકે. धन्यवाद गुरुजी। हाँ, प्रणाम। प्रणाम। आपने जैसे बताया कि अधर्म के हाथ में भी धर्म निकलने से दुर्गति होती है, तो अधर्मी के हाथ में धर्म कैसे काम करेगा? मतलब कि क्या उसका हम ये बोल रहे हैं कि क्योंकि वहां पे पीछे लक्ष्य शुद्धि का नहीं है, शुद्ध का नहीं है, तो वो अधर्म हो जाएगा, वैसा उसका मीनिंग था? नहीं, कैसा है कि जिसके मन में पाप भरा हुआ है, पाप यानी क्या? अशुद्धि भरी हुई है, जिसको संसार में राग बुद्धि है, संसार की प्रतिकूलताओं में द्वेष बुद्धि है, ये सारी चीजें जिसके मन में भरी हुई है और जरा भी लक्ष्य आत्मशुद्धि का जिसका शुरू भी नहीं हुआ है, वैसा व्यक्ति है। मतलब संसार रसिक जीव, भवाभिनंदी जीव है। और अगर उसमें कदाग्रह हो तो वो और भी स्ट्रांग पापी हो जाता है। तो ऐसा जो व्यक्ति है, फिर भले ही वो जिसके कषाय मंद हो गए हो, भले ही उसमें शुभ भाव आते हो, दया परोपकार वगैरह के, लेकिन ऐसे भाव भी उसको जब पुण्य का बंध कराएंगे, पुण्य बांध के देंगे, और जब वो पुण्य उदय में आएगा तो वो पुण्य के उदय में उसको तो संसार का ही रस है, तो संसार के भोगों को भोगते हुए उसमें ही वो आसक्त होकर के ज्यादा दुर्गति में जाएगा, जोर से पटकेगा उसको यही धर्म। मतलब धर्म उसका कारण बना, धर्म खराब नहीं है, धर्म गलत व्यक्ति के हाथ में आया, उसकी वजह से ये हुआ है। जैसे चक्कू खराब चीज नहीं है, लेकिन चक्कू बच्चे के हाथ में आया तो बच्चा अज्ञान या अयोग्य होने से, उसका इस्तेमाल नहीं जानने से उसने उसका इस्तेमाल गलत जगह पे कर दिया। तो धर्म जो है वो मोक्ष का कारण है, उसको संसार का कारण इसने बना दिया। मतलब क्रिया रूप धर्म ही बोलेंगे ना उनके केस में फिर ये तो? हाँ, क्रिया रूप यानी सारी चीजें, क्रिया तीनों होती है, मन की, वचन की, काया की। विचार भी यदि संसार के रस को पोषते हैं, और वो विचार अगर आपने विचारों को अच्छा कर दिया तो उससे पुण्य बंद होगा। आपके पास दया के विचार है, जैसे अभी समझो कोरोना के डेज है, तो इसमें कुछ लोग कैसे करते हैं कि बिल्डिंग या सोसाइटी के लोग मिलके या समाज के लोग मिलके कहीं ना कहीं जाके दान देते हैं, जिनको खाना नहीं मिल रहा है उनको खाना पहुंचाते हैं, राइट? तो ऐसे है, मतलब अंदर से लोगों की हेल्प करने की भावना है। विचार कैसे है? शुभ है ना? तो शुभ विचार से पुण्यबंध तो होगा, क्योंकि कुछ ना कुछ कॉम्प्रोमाइज कर रहा है। जहां पे वो घर पे बैठ के आराम कर सकता था, टीवी देख सकता था, कुछ ना कुछ जो भी ये कर सकता था, तो उसकी जगह पे वो कुछ कॉम्प्रोमाइज करके घर के अपने लोगों को छोड़ करके दूसरों को, जिससे उसका ऐसे तो कुछ लेना देना नहीं है संबंध से, तो उनकी वो मदद करने के लिए जब वो जा रहा है तो अपना समय दे रहा है, पैसे दे रहा है,
इवन विचारों का योगदान भी कर रहा है कि हमें ऐसे नहीं ऐसे करना चाहिए, तो कॉम्प्रोमाइज करके ये कर रहा है, कुछ सुख को त्याग करके दूसरे के सुख की जब चिंता कर रहा है, और वो उसके दिल में एक टाइप की दया है, ऐसा नहीं है कि इससे कुछ मिले या ऐसा, तो जब वो कर रहा है, लेकिन उसे ये क्लैरिटी जब नहीं है कि ये जो सुख है ये सारे सुख टेम्पररी होते हैं, पुण्य पाप का हिसाब किताब होता है इसमें, और इवन पुण्य भी हमेशा टिकता है वैसा नहीं है। अगर कंप्लीट सुख चाहिए तो पुण्य और पाप दोनों का अभाव होना चाहिए, और पुण्य एक प्रकार से तो दुखी है, लेकिन पाप की अगर कंपेयर करें तो वो हल्का दुख है, इसलिए पुण्य के उदय में हमें सुख की अनुभूति होती है। तो ये जब तक क्लैरिटी नहीं है, मैं आत्मा हूं और आत्मा के सारे गुण जब प्रकट होते हैं, तो ये पुण्य पाप जो है वो बहुत तुच्छ चीज हो जाती है, पुण्य भी तुच्छ चीज हो जाती है उसके सामने। तो ये जब तक ये क्लैरिटी नहीं है, तब तक वो कितनी भी धर्म क्रिया करे, उसका रस तो संसार के सुखों में ही है, संसार के सुख ही सुख होते हैं। तो क्या होगा, पुण्य बंद होगा उसको जब भी सामग्री मिलेगी, क्योंकि पुण्य से अच्छी सामग्री मिलती है, अनुकूल सामग्री मिलती है। तो अभी उसने कुछ दिया है तो भवांतर में दूसरे जन्मों में उसको अनुकूल मिलेगा, राइट। कर्म सत्ता का तो ये हिसाब है। तो अनुकूल जब मिलेगा उसी में वो आसक्त हो जाएगा और वापस दुर्गति में जाएगा, एक इंद्रिय वगैरह भवों में। और अगर उसमें कोई बीच में आएगा, उसके ऊपर गुस्सा करेगा और तीव्र रौद्र ध्यान वगैरह हुआ तो नरक में भी जा सकता है। तो यही धर्म उसके लिए दुर्गति का कारण बन गया, संसार के भ्रमण का कारण बन गया। समझ रहे हो क्या कर रहा हूं मैं? जी समझ आ गया भाई। हाँ, तो मेन क्या है कि आत्मा की शुद्धि क्या है, शुद्ध आत्मा क्या होता है, आत्मा की शुद्धि में क्या बेनिफिट्स है, अशुद्धि ही संसार है और संसार क्या चीज है, ये जब तक क्लैरिटी नहीं होती और जब तक इस संसार से छूटने की भावना नहीं होती, क्योंकि यहाँ पे दुख दुख ही दुख है, सुख जैसी कोई चीज यहाँ पे है नहीं। अगर है तो वो भ्रम है, कल्पना है, या हम दुख के उपचार को यानी दुख को कम करने को सुख मान बैठे हैं। क्योंकि इस संसार में, संसार का अर्थ ही है कि पुद्गल से संबंध होना, तो पुद्गल के संबंध में अगर सुख है तो मानना पड़ेगा कि पुद्गल में सुख है, और पुद्गल में अगर सुख है तो बहुत सारे प्रॉब्लम्स हो जाएंगे। क्योंकि पुद्गल की सिचुएशंस देखो तो पुद्गल के, अगर पुद्गल में ही सुख होता तो हर जगह पे सुख होना चाहिए था, लेकिन ऐसा नहीं है, दुख भी होता है। तो कोई बोलेगा कि नहीं, अनुकूल पुद्गल में सुख, प्रतिकूल में दुख, राइट। तो अनुकूल पुद्गल में अगर सुख है तो उसमें भी प्रॉब्लम हो जाएंगे, क्योंकि अनुकूल पुद्गल भी किसी के लिए अनुकूल है, किसी के लिए प्रतिकूल है। तो वहां पे कोई क्राइटेरिया बना ही नहीं पाएंगे। यानी देखा जाए तो पुद्गल मात्र में जब आत्मा के साथ जुड़ता है वो पुद्गल, तो हर पुद्गल मात्र में एक दुख अर्पण करने का भाव होता है। यानी आत्मा को पुद्गल दुख देता है, फिर अनुकूल पुद्गल रहेगा तो दुख में थोड़ी कमी ला देगा। लेकिन सुख नाम की चीज संसार में नहीं है। सुख आत्मा का खुद का गुण है, जिसको इस पुद्गल ने, कर्म ने, संयोगों ने दबा कर रखा हुआ है। और इससे जब छुटकारा मिलेगा तो ही सही मायने में सुख आत्मा अनुभव कर पाएगा, जो मोक्ष में है। और पुद्गल में रुचि जब तक है, राग जब तक है, वहां पे इंटरेस्ट लेवल जब तक बना हुआ है तब तक, और जब वो इंटरेस्ट लेवल भी जबरदस्त है, तो संसार का वैराग्य इज नॉट अ पॉसिबल थिंग। फिर तब तक कितना भी किया हुआ धर्म रहेगा, वो उसके लिए अध्यात्म का कारण भी नहीं बनेगा, संसार के परिभ्रमण का कारण अवश्य बनेगा। सो चेंज हैज टू बी ब्रॉट फ्रॉम विद इन। अंदर से अपनी समझ में चेंज लाना पड़ेगा, बाद में की हुई क्रियाएं सफल बन पाएगी। क्रियाओं को करते करते भाव आ जाएंगे, ये अपेक्षा रखोगे तो मेन तकलीफ क्या है कि यही क्रिया हम अभी जो कर रहे हैं उससे कई ज्यादा अच्छी अनंत बार की है। डायरेक्टली क्रिया से नहीं आएगा। अंदर से योग्यता जब तक निर्माण नहीं होगी, ये क्रिया हमारा कुछ नहीं कर पाएगी। क्रिया छोड़ने की बात नहीं है, क्रिया से ही उद्धार होगा, लेकिन क्रिया वो सपोर्टिंग थिंग है, राइट। जैसे लकड़ी है ना, चलने में सपोर्टिंग थिंग हो सकती है, लेकिन बल तो अंदर से ही आएगा ना। अगर हम दम ही नहीं लगाएंगे, सिर्फ लकड़ी हाथ में पकड़ी है, देन वी कैन नॉट वॉक,
राइट। तो अध्यात्म भी अंदर से आएगा। वी हैव टू टेक सपोर्ट ऑफ धर्म टू इंक्रीज द लेवल ऑफ अध्यात्म। तो धर्म साधन है अध्यात्म को बढ़ाने का, अध्यात्म में प्रवेश करने का, अध्यात्म में आगे बढ़ने का, और पूर्ण अध्यात्म यानी मोक्ष उसको प्राप्त करने का। यू गेटिंग मी व्हाट आई एम सेइंग? हाँ हाँ बिल्कुल समझ आ गया भैया। हाँ जी। तो क्या कह रहे हैं કે જે આસ્તિક પણ વ્યક્તિ હોય, એટલે વ્યક્તિ આસ્તિક હોય છતાં પણ આસ્તિક છે એટલે કે આત્માને માને છે, પુણ્ય પાપ પરલોક વગેરે માને છે। આત્માને માને એટલે આ બધું માનવાનું આવે। હવે આસ્તિક હોય છતાં જેને આત્મામાં જ ઉત્કૃષ્ટ ઐશ્વર્ય છે, એટલે કે મને જે જોઈએ છે ને એ બધું જ મારા અંદરમાં છે, ખરી મજા આત્મામાં જ છે, रुचि लेवा जेवी पण त्यां ज छे, रस लेवा जेवो पण त्यां ज छे, आत्मामां छे। बीजुं बधुं तुच्छ अने निसार छे एवी फीलिंग जेनामां छे एनामां अध्यात्म छे एम कहेवाय। अंदरना वैचारिक भावोनी संवेदनात्मक भावो आवा प्रकारमां जेनामां छे, એટલે વિચાર રૂપે નહીં पर कन्विन्स थया पछी अंदरथी अवाज उठे के खरेखर बधुं ज खराब छे, अहींया रेवा जेवुं अहींया छे ज नहीं, आ साथे लईने फरू छुं ने शरीर वगैरे ए पण आत्मा उपर लागेलो मेल छे। अने आम जोवा जाए तो कीचड़ के कादव एनी सामे घणुं सारुं गणावे, कारण के कीचड़ के कादवमां कदाच जेटली वास न आवती होय એટલું ગંધાતું શરીર આપણને પ્રાપ્ત થયું છે, અને કદાચ સારું શરીર પણ પ્રાપ્ત થયું હોય છતાં પણ એ આત્માના સુખોને ઢાંકવાનો, દબાવવાનો પ્રયત્ન કરે છે, આપણને ભ્રમમાં નાખવાનો પ્રયત્ન કરે છે। કારણ કે શું થાય છે, ઘણું સુખ એ પ્રાપ્ત કરવું હોય સંસારની અંદર તો એના માટે પેલા ઘણું દુઃખ ઊભું કરવું પડે। ખાવાનું સુખ પ્રાપ્ત કરવું હોય તો પેલા ભૂખનું દુઃખ ઊભું કરવું પડે। આરામનું સુખ જોઈતું હોય તો પેલા પરિશ્રમ ઘણો કરવો પડે, જેટલો પરિશ્રમ અધિક હશે એટલું આરામનું સુખ વધારે। એટલે પેલા દુઃખ ઊભું કરો જેટલું વધારે એટલું જ જે છે ને એના શમન રૂપે સુખ મળે। એટલે કરવાનું શું, મજૂરી કરવાની। અને આવી જો પોતા માટે મજૂરની જાત આપણે રાખવી હોય તો અલગ વસ્તુ છે, પણ ખરેખર જેને મજૂર નહીં પણ પોતાના ગુણોના ઐશ્વર્યનો સ્વામી એટલે કે રાજા, આત્માને પોતાના આત્મા ઉપર જેને રાજ કરવો હોય તો આ બધી મજૂરી છોડી દેવી પડે। કારણ કે મજૂર જ્યાં સુધી મજૂર રહે ત્યાં સુધી રાજા ન બની શકે। મજૂરી મૂકે અને રાજા બનવા માટે કામે લાગે, શૌર્ય હાસિલ કરે તો એ રાજા બની શકે। એટલે આત્માનું જ્ઞાન નહીં હોય તો નહીં ચાલે, દુનિયાનું જ્ઞાન નહીં હોય તો ચાલશે, બરાબર છે। શું છે, દુનિયાનું એકવાર જ્ઞાન છે ને ઓછું હશે તો એમાં બહુ વાંધો નથી, બહુ નુકસાન નહીં થાય, બહુ તો આ ભાવનું થોડુંક નુકસાન થાય, પણ આત્માનું જ્ઞાન નહીં હોય તો નહીં ચાલે એવા પ્રકારનો નિર્ધાર જોઈશે। કારણ કે આપણું અસ્તિત્વ જ આપણે જો ઓળખી ન શકીએ તો દુનિયા ઓળખ્યાનો પરિણામ શું? એટલે જગતને ઓળખવું સારું છે, પણ જ્ઞાન આપણા આત્માને ઓળખવા તરફ જ્યાર સુધી ન જાય ત્યાર સુધી જગતને ઓળખ્યું નિષ્ફળ છે એટલું નહીં પણ નુકસાનકારી છે। કારણ કે જેણે આત્માને નથી ઓળખ્યો એ આખા જગતને ઓળખીને પોતાના મોહની વૃદ્ધિ કરશે ને કરશે, અને એના દ્વારા આમ જોયા જઈએ તો અનર્થ દંડ કહીએ તો ચાલે, નકામો દંડાય, બરાબર છે। એટલે એકલું દુનિયાનું જે જ્ઞાન છે ને એ અનાજ ખાંડવા જેવું નહીં પણ ફોતરા ખાંડવા જેવું છે। એટલે જ્ઞાન મેળવવું હોય તો એમાંથી પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપવો હોય તો કોને આપવાનો? કે મારે પહેલા તો પોતાને જાણી લેવો છે કે હું શું છું, મારું અસ્તિત્વ શું છે, અને એ અસ્તિત્વ
એની હયાતી ક્યારથી છે, ક્યાર સુધી છે, અને કયા કયા ફોર્મમાં હું એક્ઝિસ્ટ કરી શકું છું, અને એમાંથી બેસ્ટ ફોર્મ કયો છે અને એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે, આ અંદરમાંથી જાગવું જોઈએ. બરાબર છે. હજી આગળ કહે છે કે સામો વ્યક્તિ જો ઉપદેશ સાંભળીને ધર્મમાં જોડાય પરંતુ અધ્યાત્મ ન પામે તો તીર્થંકર પણ પોતાની દેશના નિષ્ફળ માને. સામો વ્યક્તિ જો અધ્યાત્મ ન પામે, ધર્મમાં જોડાય, ધર્મમાં જોડાય, ભગવાનની વાત પણ સાંભળીને વ્યક્તિ જો ધર્મમાં જોડાય એટલે શું કે મનોવચન કાયાની ક્રિયા શુભ કરી દે. જે વસ્તુ સારી મનાય છે, જેના દ્વારા પુણ્ય બંધાય છે, એ તમામ વસ્તુ કરવા લાગે. મનની અંદર અશુભ ભાવો બિલકુલ ન લાવે, એ લેવલનું ધર્મ પાડે. આમ છતાં પણ અધ્યાત્મ અંદરમાં જો ન પ્રવેશે, કમથી કમ સંસારનો વૈરાગ્ય સાચો આછો પણ જો એના મનમાં ન આવે તો કરેલો આ ધર્મ એના માટે નિષ્ફળ છે, અને જેણે ઉપદેશ આપ્યો છે એનો ઉપદેશ પણ એ વ્યક્તિ પર નિષ્ફળ છે. કારણ કે ફળ ઉલટાનું શું કહેવાય કે સારા ઉદ્દેશ્યથી આપેલું પણ ફળ નકામું ગયું એટલું જ નહીં, પણ નુકસાનમાં ગયું. એટલે ધર્મનો પાયો સૌથી પહેલાનો જે સ્ટેપ છે એ આસ્તિકતા છે, એ જોશે. કેમ કે આત્માની શ્રદ્ધા વગર ધર્મના ફળો જ બધા ફોક જાય એમ છે. કેમ કે તમે વિચાર કરો કે ધર્મમાં ત્યાગ વગેરે આવે અને કોઈ વ્યક્તિએ આખી જિંદગી ત્યાગ કર્યો તો હવે એનું ફળ શું? બરાબર છે. જે આત્માને નથી માનતો, આગળ જે છે ને આ ભાવ પછી કઈ નથી, મારું અસ્તિત્વ જ નથી, એવા પ્રકારની જેની બુદ્ધિ છે, તો આ ત્યાગનો રિઝલ્ટ બરોબર છે. કેમ કે આ ભાવમાં તો જે છે ને ત્યાગ કર્યો, તપ કર્યો, એના દ્વારા તો છે ને પોતે જે છે ને શું કહેવાય પોતાને દુઃખ આપ્યું. ત્યારે તો બરોબર માનસિક રૂપે શાંત રહ્યો, શારીરિક રૂપે દુઃખની અનુભૂતિ તો થાય જ ને. ભૂખ લાગે તો દુઃખ તો એનું વેદન તો થાય છે, એની અંદર એ અશાંત નથી બનતું. તો આટલું સહન કર્યું, આટલું જે કર્યું, કોમ્પ્રોમાઇઝ કર્યું, આગળ જઈને જો એનું ફળ જ ન હોય તો એ ધર્મ જે છે ને ક્વેશ્ચન માર્ક બની જાય. એટલે આસ્તિકતા એ ધર્મનો પાયો છે. સર, હાજી. આપણે વૈરાગ્ય જે ધર્મ જાણ્યા પછી આવે અને કોઈને દુઃખ આવે ને પછી વૈરાગ્ય આવે, તો એમાં શું ડિફરન્સ? મતલબ વૈરાગ્ય તો આવે છે બેઉને. દુઃખ આવ્યા પછી વૈરાગ્ય આવે. ઘણા એ વૈરાગ્ય, હા, પણ એ વૈરાગ્ય જો દુઃખને કારણે આવ્યું એ વૈરાગ્ય સાચું નથી. ના, એટલે પછી ધર્મમાં વળી જાય એવું બને કે ના, એ તો ધર્મમાં વળીમાં ના નથી. ધર્મમાં વળી જાય, વૈરાગ્ય આવ્યું દુઃખના કારણે અને પછી ધર્મમાં વળી જાય તો એ વૈરાગ્ય સાચું છે એવું આપણે કઈ કહેતા નથી. અને ધર્મ સાચો છે એ પણ નથી કહેતા. કારણ કે શું પડાય વૈરાગ્ય કેવું છે કે વૈરાગ્ય દુઃખનો આવે, તમને દુઃખ ઘણું પડ્યું માટે સંસારથી વૈરાગ્ય થયું, પણ જો સુખ પરથી વૈરાગ્ય ન થાય, સંસારના સુખો ઉપરથી વૈરાગ્ય ન થાય, માત્ર દુઃખ પરથી વૈરાગ્ય થાય તો વૈરાગ્ય ખોટો છે. તો એ વ્યક્તિ ધર્મ કરશે તો કેના માટે કરશે? કે દુઃખ સંસારનું જાય અને સુખ મને મળે, તો એનો ધર્મ ગયો. હા, પણ બેવ જાય, સુખ પર બી વૈરાગ્ય આવી જાય, દુઃખ પર બી, તો ગણાય વૈરાગ્ય. તો ગણાય. હા, પછી એ સંસારના દુઃખને જોઈને આવે કે સંસારના સુખને જોઈને આવે કે શાસ્ત્રોનો અભ્યાસ કરીને ચિંતન મનન કરીને આવે, કઈ પણ રીતે આવે, પણ સંસારના સુખ પરથી મન ઉઠી જાય. અને શા માટે ઉઠે? કેમ કે એ સુખ એને દુઃખ લાગે. દુઃખ તો બધાને જ લાગે છે. સંસારના દુઃખનો વૈરાગ્ય કોઈને કરાવવો નથી પડતો. પણ સુખ ઉપર વૈરાગ્ય પૂર્ણપણે તો સાદું જીવનમાં જ આવે ને. આપણે વ્યવહારમાં છીએ. સુખ ઉપર વૈરાગ્ય તો કોઈને બી આવી શકે ને. વૈરાગ્યની વાત છે, છોડી દેવાની ક્યાં વાત છે? અચ્છા, ઓકે. વૈરાગ્ય શું છે? મનનો ભાવ છે કે આ વસ્તુ ખરાબમાં ખરાબ છે. પછી એના પછી છોડી દેવાની ક્રિયા થશે જ, કેમ કે જે વસ્તુ ખરાબ ખબર પડે તો એને છોડતા વાર લાગે.
એટલે જેનો વૈરાગ્ય મંદ હશે એ આસક્તિના કારણે છોડી ન શકે, અને જેનો વૈરાગ્ય તીવ્ર હશે એને છોડતા વાર નહીં લાગે. સનત કુમારે ઝટકામાં છોડી દીધું છે. અચ્છા. કોઈને 10 વર્ષ લાગે ને કોઈને જે છે ને 10 ભવ પણ લાગે, પણ એકવાર શરૂઆત તો થાય. ઓકે, સમજાયું. હા. થેન્ક યુ. એટલે ધર્મનો પાયો આસ્તિકતા, બરાબર છે. અને આસ્તિકતાથી એક નક્કી થાય છે કે હું આત્મા છું, કાયમનો છું, ભવ બદલાય છે એટલે હું એનો એ જ છું, શરીર બદલાય છે, જેમ કપડા બદલાવીએ ને એ રીતે. તો એને એટલી ખબર છે કે હમણાં કરેલો ધર્મ, હમણાં કરેલું ત્યાગ તપ એ આગળના ભવમાં સફળ થશે, આગળના ભવમાં એનું રિઝલ્ટ આવશે, બરાબર છે. તો આસ્તિક વ્યક્તિ હશે આટલું તો સ્વીકાર કરશે જ. પછી આધ્યાત્મિક વ્યક્તિ હશે, સમજો, તો એને તો આ ભવના સુખમાં કે પરભવના સુખમાં પણ જે છે ને એને ઈચ્છા નથી, પણ એને ઈચ્છા છે કે કેટલા પણ ભવ થાય, આ ભવ કે પછીનો ભવ, પણ ભવને એને ટૂંકાવવું છે અને ભવાતીત બનવું છે. બોલો, કોઈને કઈ પૂછવાનું છે? હેડ રેસ કરે છે. હા બોલો સર, કાશ્મીરાબેન. હા, આપણે કોઈ ત્યાગ કર્યો અને પછી આપણને જે શાંતતા અનુભવાય, ઉકળાટ ઉત્પાદ બધા બંધ થાય છે, એ પરિસ્થિતિને શું કહેવાય? ત્યાગ કર્યો. હા, દાખલા તરીકે આપણે રસ છોડ્યા પછી આપણને જયારે સામે આવે તો એકદમ શાંતતા લાગે, નથી ઉકળાટ ઉત્પાદ થતો. ક્યાંય જમણવારમાં ગયા તો આપણી જોડે આવ્યા ન આવ્યા તો આપણે એમ અનુભવે કે કેટલી શાંતિ લાગે, જો હું વાપરતી હોત તો મને કેટલો મોહ હોત, કે તો એ પરિસ્થિતિને કઈ પરિસ્થિતિ કહેવાય? એમાં પણ ભ્રમ હોઈ શકે છે, કારણ કે અભવ્ય પણ દીક્ષા લે ને ત્યારે અને નિરતિચાર ચારિત્ર પાડે ત્યારે એને ખબર છે કે સંસારના સુખો સારી રીતે ભોગવવા હોય તો મન શાંત રાખવું જરૂરી છે. મન જો અશાંત હશે, અંદરમાં ઉકળાટ હશે, તો ભોગો સારી રીતે નહીં ભોગવી શકાય. સંસારના ભોગો, બરોબર છે, તમે કોઈ જગ્યાએ ગયા અને ત્યાં માથાકૂટ કે પંચાયત વધારે ચાલતી હોય તો તમે એ ભોગોને સારી રીતે નહીં ભોગવી શકો. ભોગોને પણ ભોગવવું છે, સારામાં સારું ભોજન પણ કરવું હોય ને, શાંતિથી કરશો તો એમાં આનંદ વધારે આવશે. અને એમાં અચાનકથી કંઈક ખરાબ સમાચાર આવી ગયા તો તમે કાં તો તમે પોતે કોઈ ટેન્શનમાં છો, કાં તો તમે કોઈને જોઈને એના ઉપર નજર છે, તો ભોજનનો આનંદ તમે શાંતિથી સારી રીતે માણી નહીં શકો, બરાબર છે. એટલે શાંતિ તમને કેના માટે ગમે છે એ પણ એક પ્રશ્ન જ છે. સંસારના ભોગો સારી રીતે ભોગવવા માટે, કેમ કે શાંતિ નહીં હોય તો સારી રીતે નહીં ભોગવી શકાય. એટલે રસ તો સંસારનો જ પડ્યો છે પાછો. એમ નહીં સર, આપણે ત્યાગમાં આપણને એમ અનુભૂતિ થાય છે કે છોડવામાં મજા છે આના કરતા, એમ થાય ત્યારે? પણ છોડવામાં શું મજા આવી મને કહો પેલા, શું મજા છે છોડવામાં? એટલે કે આજે જે વસ્તુ પકડવામાં આપણે કેટલો ઉત્પાદ કરીએ છીએ, ઉકળાટ કરીએ છીએ, કેવું છે હોય છે, મૂર્છા તો કોઈ એની સાધુ એમ, બદલે તો બધીથી શાંતિ થઈ જાય છે એવું લાગે. હા, એટલે તમને શું થયું ખબર છે કે સંસારની પ્રતિકૂળતાનો દ્વેષ થયો. જેમ છે ને કોઈ સાધુ હોય એ ઉપધિ ઓછી એટલા માટે રાખે કારણ કે બે ઉપધિ વધારે હશે તો એને મેન્ટેન કરો, એને પરિલેણ કરો, આ બધું કરવું પડે, આ માથાકૂટ કોણ પાડે? એટલે એને શું થયું, પ્રતિકૂળતાનો દ્વેષ એમાં કારણ બને છે. એના કરતા જે છે ને થોડીક શાંતિ રહે કે જે છે ને આ ન હોય તો સારું. પ્રતિકૂળતાના દ્વેષમાંથી પણ જો આ રીતે ઉત્પન્ન થયું હોય તો મોહનો ભાવ છે. એટલે કહું છું ને, મોહ કઈ રીતે આપણે ઠગી જાય ને, આપણે લાગે કે આપણે ધર્મમાં છે, સારા વિચારમાં છે, ત્યાગ તો આપણે ગમે છે, બરાબર છે, પણ ત્યાગ શા કારણે ગમે છે એ પાછું જે છે ને ક્વેશ્ચન માર્ક બની જાય. એટલે એમ લાગે જેટલું છૂટતું જાય ને એમ શાંતિ વધારે લાગતી જાય એમ. હા હા, છૂટતું જાય એમ શાંતિ વધારે લાગતી જાય, પણ એ જો પ્રતિકૂળતાના દ્વેષમાંથી ભાવ પેદા થયો છે તો પાછું પ્રશ્ન તો આવે ને કે ભાઈ દ્વેષનો ભાવ એટલે હા, શુદ્ધ માટે એ ભાવ કેવી રીતે હોય? શુદ્ધ માટે તો કેવું છે કે આમાં
શુદ્ધ જ્યારે થાય ને આત્મા, પેલી વાત તો કેવું છે, શુદ્ધ માટે વસ્તુનો ત્યાગ કે ગ્રહણ કરવું, બેમાંથી એક પણ આત્માનો સ્વભાવ નથી. છોડવું એ પણ સ્વભાવ નથી અને ગ્રહણ કરવું એ પણ સ્વભાવ નથી. ગ્રહણ કરવું એ લોભની વૃત્તિમાંથી જ્યારે થાય છે ત્યારે અશુભ ભાવ ગણાય છે, અને છોડવા માટે એક કોમ્પ્રોમાઇઝ કરવાનો આવે છે, એ શુભ માટે ગણાય છે, શુભ ભાવ ગણાય છે. ત્યાગનો ભાવ શુભ છે, ગ્રહણનો ભાવ અશુભ છે. બરોબર, લાલચથી જો ગ્રહણ કરાતું, બરોબર છે. અને શુદ્ધ ભાવ શું છે? ન લેવું ન દેવું, એ જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે. એટલે ક્યારે એવી અવસ્થા આવે જ્યારે મારે પૂતગલની અંદર ન લેવાની કાં તો ન દેવાની એવી પ્રવૃત્તિ આવે તો હું પોતાના પૂર્ણ સુખને અનુભવ કરી શકું. બરોબર. બરોબર છે. આમાં કેવું હોય કે આ ઉપદાન આદિ ક્રિયા હોય ને, કાં તો સાધુ ક્રિયાની અંદર પણ સમજો કે એમાં તો બહુ વધારે હોતું નથી, પણ ઉપદાન વગેરે કરવા જાય તો એમાં ભાઈઓમાં એક જાતની તકલીફ થાય કે જે છે ને, માતૃ જાય, થલ્લે જાય, પછી પડીલેણ કરવું પડે, કેટલી વાર કપડા બદલાવા પડે. બરાબર છે. હવે ઘણી વાર કપડા બદલાવા પડે એના કરતા, અને એમાં સમજો કે 2 જોડી વધારે રાખી હોય તો એના પડીલેણમાં છે ને વધારે ટાઈમ નીકળી જાય એટલે વ્યક્તિ કંટાળે. એટલે એને થાય કે જે છે ને જેટલી ઓછી વસ્તુ એટલી સારું, અને એના મગજની અંદર ભ્રમ શું લાગે કે મને ત્યાગ ગમે છે. બરોબર છે. એટલે આ રીતે ચીટિંગ વાળો ભાવ ના હોવો જોઈએ. બાકી તો છે એટલું જ કે ઓછું હોય એમાં ઓછી જ ઉપાધિ છે, એનો વાંધો નથી. પણ બાય ચાન્સ તમને એ વધારે કરવાનું આવે તો તમને અકળામણ જો ન થાય, then you are on right path. બરોબર છે. સર, હાજી. જય જિનેન્દ્ર, મને મૂંઝવણ છે કે કોઈ બી પ્રકારની આપણે ક્રિયા આદરેલ ના હોય યા કરી શકતા ના હોઈએ, પણ આધ્યાત્મ એકદમ ઉચ્ચ સ્તર પર હોય આપણું, તો એનું પરિણામ શું થાય? અચ્છા, પેલા તો છે ને અધ્યાત્મની પેલા, અધ્યાત્મ શરૂઆત થાય ને એની પેલા જ એક ગુણ આપ્યો છે ક્રિયા રુચિ. જેને ક્રિયાની રુચિ નથી એનામાં અધ્યાત્મ નથી. અગર છે એવું લાગે છે ઉચ્ચા સ્તરનો શું નીચા સ્તરનો પણ એનામાં ન હોય. જેને લાગે છે તો એનો ભ્રમ છે. નહીં પણ ઓકે, એટલે ક્રિયા શક્તિ નથી, કરી શકતા નથી. જો અહિંસા છે ને, અહિંસા છે ને એ અધ્યાત્મનો જ ભાવ છે. બરોબર છે. સાચી અહિંસા હોય તો અધ્યાત્મનો ભાવ છે. બરોબર છે. યસ યસ, રાઈટ. હવે એને જેને અહિંસા ગમતી હોય, બરોબર છે, એને દીક્ષા લેવામાં એલર્જી શું થાય મને કોને? અચ્છા, ન કરી શકતો હોય અગર, એટલે પરિસ્થિતિ શક્તિ એવી નથી કે હમણાં દીક્ષા લઈ શકે, કાં તો એવી ઉંમર છે, કાં તો એવું જે છે ને મનોબળ નથી, બરોબર છે, અને ન લઈ શકે તો ઓછામાં ઓછામાં એટલે આટલી ન છોડાઈ શકે તો આટલી છોડશે. હજી એટલી તાકાત નથી તો કમથી કમ થોડોક પણ પ્રયત્ન કરશે. છતાં પણ નિષ્ફળ જશે તો ફરી પ્રયત્ન કરશે, બેસી નહીં રહે. હવે તમે કહો કે અધ્યાત્મનો ઊંચો લેવલ, તો ઊંચા લેવલમાં શું હું પૂછું છું કે અધ્યાત્મ જે છે ને જ્યાર સુધી સમતાના લેવલ સુધી ન પહોંચે, જે હમણાં એ દશા પોસિબલ નથી. 7મા ગુણસ્થાનકની જ્યારે જેને આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહીએ એ તો હમણાં છે નહીં. તો હાલમાં તો અધ્યાત્મનું લેવલ શું છે? તો આખી અધ્યાત્મની ક્રિયા હમણાં તો ક્રિયા રૂપે જે છે ને એના એક્સપ્રેશન આવશે. એટલે ક્રિયા રૂપે જે છે ને એક્સપ્રેસ થશે. એટલે એ જે આપણે વિચારીએ છીએ કે અધ્યાત્મ ભાવ છે, એ અધ્યાત્મ ભાવ એકચ્યુઅલી નથી, એમ કેવા માંગો છો? નહીં, તમે દાખલો આપો તો હું તમને સમજાવું કે એની અંદર શું ગડબડ છે. કેમ કે ઊંચા લેવલનું અધ્યાત્મ હોય તો ક્રિયા હજી ઊંચા લેવલની હોય. હા, પણ હવે એક સપોઝ એક વ્યક્તિ છે જેને ક્રિયા એટલે બધી રીતની ક્રિયા, ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ ધીસ થિંગ. સપોઝ દેવ દર્શન નથી થતા, તપસ્યા નથી થતી, આ બધું ઘણું બધું નથી, ચોવિયાર નથી થતું, કઈ નથી થતું, પણ એનું જે અધ્યાત્મ લેવલ છે ઈ દેખાય છે કે ઇટ ઇઝ વેરી હાઈ કરીને. આમ દેખાય છે એટલે કઈ રીતે દેખાય છે? એક્સપ્રેસ કઈ રીતે થાય છે? એટલે એક્સપ્રેસ એટલે એવી રીતના કે
ઘણી બધી ચીજોમાં આમ વૈરાગ્ય દેખાય એને, ઘણી બધી ઓકે, ચીજો વૈરાગ્ય તો બહુ બેસિક વસ્તુ છે. વૈરાગ્ય ઇન ધ સેન્સ કે મોહ માયા એ બધી દેખાય છે કે એટલું બધું અટેચમેન્ટ ને એવું કઈ નથી, અને અટેચમેન્ટ એકદમ નથી એ વૈરાગ્ય છે. હા તો વૈરાગ્ય બહુ અચ્છા. બેસિક વસ્તુ છે. એના પછી તો સંવેગ આવે, એના પછી આ તો પાછું સમ્યક્તના લક્ષણો છે પાછા. અને ખાલી અનંતાનુબંધી કશાય જાય ને એ ખાલી હજી બેસિક લેવલનું વૈરાગ્ય છે. એના પછી તો જે છે ને ચારિત્રના પરિણામ એના કરતા ઊંચું વૈરાગ્ય છે, એમાં પણ અંશથી. અને એનાથી ઊંચું લેવલનું સર્વ ચારિત્રના પરિણામ છે. એટલે કેવું હોય કે ઊંચા લેવલનું વૈરાગ્ય હમણાં જો પ્રાપ્ત કરવું હોય, ઊંચા લેવલનું અધ્યાત્મ પણ પ્રાપ્ત કરવું હોય, બરોબર છે, તો એ વ્યક્તિ ગુરુ ભગવંતે વિનંતી કરે કે મારા હાથ પગ ચાલતા નથી અને તમે જો મારી જવાબદારી લેતા હો તો હમણાં મારે ચારિત્ર લેવું છે. એટલું અંદરમાંથી વૈરાગ્ય બોલતો હોય એ લેવલનું વૈરાગ્ય જોઈએ કે એનાથી રહેવાતું નથી સંસારમાં, બરાબર છે. માટે વિનંતી કરે કે હાથ પગ ચાલતા નથી, જો આપ જવાબદારી લેવા તૈયાર હોવ તો જે છે ને એ આંખે આંસુ લાવીને પણ કે જે છે ને મને દીક્ષા આપો. પણ એ પછી દોષનું પાત્ર ના બની શકે, લાઈક એ વિનંતી તો કરે પછી ગુરુના ઉપર છે ને. ઓકે ઓકે. પોતે ગીતાર્થ હોય તો અલગ વસ્તુ છે, એ કઈ સહેલું નથી પેલી વાત તો. બાકી ગુરુ ઉપર છે. ગુરુને યોગ્ય લાગે તો એને માર્ગદર્શન આપશે, અને ગુરુને યોગ્ય લાગશે તો દીક્ષા પણ આપશે. આજે પણ 90 વર્ષની ઉંમરમાં પણ જે છે ને દીક્ષા લેનાર વ્યક્તિઓ છે. ના, મારા ફોઈજીએ જ લીધું છે. શી ટુક એટ એજ ઓફ 9 માં લીધું હતું એમને, પણ અનશન વ્રત લીધું હતું. અને પછી પણ એ જ હું કહેવા માંગુ છું કે આમ પ્રત્યક્ષ મને દેખાય છે કે અધ્યાત્મ ભાવ છે પણ ક્રિયાને કાંઈ હેલ્પલેસ છે એકદમ જ. તો કયા એંગલ થી હેલ્પલેસ? હાથ પગ નથી હાલતા એના કારણે? હા, એટલે કે બસ લાઈક શારીરિક પ્રોબ્લેમ્સ તો છે જ ઓફકોર્સ, પણ એમ પ્રોબ્લેમ પણ કયા લેવલની? આપ કહો છો કે દેવ દર્શન ન કરી શકે, તો એ લેવલ શું છે સમજાયું નહીં મને. કેમ કે દેવ દર્શન તો છે ને શરીર પણ આખું જે છે ને પરુથી ભરેલું હોય ને. અમારે અહીંયા એક વ્યક્તિ હતા, એને ખાલી અડો ને તો લોહી નીકળે એવી હાલત હતી, બરાબર છે. તો એવો વ્યક્તિ પણ દર્શન તો કરી જ શકે છે ને, ક્યાં વાંધો છે? એના ઘરે ભગવાન રાખે. હા, એ થોડાક દર્શન, પણ એ ભાવ ન દેખાય આપણને કે એને મન થાય છે, એ ખાલી કરવું છે એટલા માટે કરે છે એવી રીતના દેખાય છે. યુ નો કે દર્શન, હવે ભગવાન સામે બેઠા છે, આપણું મંદિર છે ઘરમાં, તો આપણે ખાલી દર્શન કરીએ કરીને, પણ એ જે અસલી જે ક્રિયાભાવ આપણને જે દેખાવી જોઈએ ને એવા ભાવ નથી દેખાતા. પણ એટ ધ સેમ ટાઈમ આમ લાગે કે અધ્યાત્મ બહુ ઊંચું લાગે છે એવી રીતના. નાઉ આઈ એમ ગેટિંગ કન્ફ્યુઝડ કે શું છે એક્ઝેક્ટલી કરીને. કેમકે આઈ ડોન્ટ નો, એટલે હું તમને એક્ચ્યુઅલી હું એક્ઝેક્ટલી એક્સપ્લેન બી નથી કરી ખરો શકતી. સમજો, સર્વવીરતીધર હોય ને, સર્વવીરતીધર, બરોબર છે, એનું અધ્યાત્મ લેવલ સમ્યક્ત્વ કરતા ઘણું ઓછું હોય, રાઈટ? તો એ આધ્યાત્મિક લેવલના વ્યક્તિઓ એ ઝંખે કે ક્યારે પરમાત્માના મને દર્શન થાય અને હું પરમાત્માના સ્વરૂપમાં ખોવાઈ જાઉં. ઓકે, બરાબર છે. કેમ કે સમતાનું જે લેવલ છે ને, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, એ કઈ હાલમાં નથી ઉપલબ્ધ. ઓકે. તો શું એટલે આમ વૈરાગ્ય હોય એ બરોબર છે, પણ એ બેસિક વસ્તુ છે, બહુ નીચલા લેવલ ઉપર આવે છે. અપુનર્બંધક દશાની અંદર વૈરાગ્યની શરૂઆત થઈ છે, ધીરે ધીરે વૈરાગ્ય વધે, એની ના નથી. અચ્છા, પણ that you cannot consider, એટલે એને you cannot term it as અધ્યાત્મ. We can consider, but ઊંચા લેવલનું તમે કહો છો ને, એમાં પ્રોબ્લેમ આવે છે મારા હિસાબે, because the way I see એ તો રહેવાનું છે. એ તો કેવું છે, એક પણ આધ્યાત્મિક ગુણ છે ને એ જગતના સામાન્ય લોકના હિસાબે તો જે છે ને ઘણું ઊંચું છે, એ તો રહેવાનું છે. ઓકે. એ તો એક એક ગુણનો મહિમા પણ એટલો છે કે એકવાર અધ્યાત્મનો ભાવ સ્પર્શી જાય ને, એ વ્યક્તિ મોક્ષમાં જશે ને જશે, અને એ પણ નજીકના કાળમાં જ. ઓકે, આભાર, થેન્ક યુ. હા, થેન્ક યુ સર. એક ક્વેશ્ચન. આપણે તમે કીધું કે ક્રિયા પહેલું છે, અલાની વીરતીને પહેલાનું તમે વૈરાગ્ય. હા, વૈરાગ્ય, સોરી. એક જ મિનિટ, પાછી ઓન કરજો. હા, બોલો. તો એટલે ક્રિયા ગમતી હોય પણ વધારે ભાવ પૂજામાં ઇન્ટરેસ્ટ હોય તો એને શું કહેવાય? મતલબ ક્રિયા ભલે એવું ક્રિયાનું ઓલું નથી કે નથી કરવી,
પણ એ ભાવની વધારે જેને ઇન્ટરેસ્ટ હોય તો એને એ લેવલને શું કહેવાય? કેવું છે કે ક્રિયાની રુચિ હોય એટલે શું છે, ભાવમાં ઇન્ટરેસ્ટ જેને હોય ને, કે મારે ભાવ વિભોર વધારે થવું છે, રાઈટ, મારે પોતાને વધારેમાં વધારે ભાવિત કરવું છે, અંદરથી ભાવોની વૃદ્ધિ કરવી છે, રાઈટ. તો જેને આ કરવું છે એમાં એક નિયમ છે આપણે કે આજ સુધી હર વખતે અનાદિથી આજ સુધી જેટલી ક્રિયા વધારી હોય ને એટલા ભાવ વધે. સામાન્ય નિયમ છે કે દાખલા તરીકે તમે કે અમે આપણે બધાએ હિંસા કરીને હિંસાના ભાવ વધારે છે, બેઠા બેઠા નથી વધાર્યા. તો ભાવ વધારવા માટે શું લાગશે? ક્રિયા લાગશે, રાઈટ. તો જેને વધારે ભાવ લાવવા છે એ પેલા ઘણી સારી રીતે ક્રિયા કરશે અને ભાવની વૃદ્ધિ કરશે. એકલા ભાવની વૃદ્ધિ કરવા જશે તો એટલી નહીં થાય જેટલી ક્રિયા દ્વારા થશે, રાઈટ. એટલે એને ક્રિયામાં વિશેષ રુચિ હોય છે. જેમ છે ને, સામાન્યથી દાખલો આપું કે જેને 5 મિનિટ દ્રવ્ય પૂજા કરી હોય ટપ 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 ટપ, બરોબર છે, અને ચૈત્યવંદન કરે, એમાં જે ભાવ આવે એ જે અષ્ટપ્રકારી પૂજા 1 કલાક વ્યવસ્થિત કરી છે શાંતિથી અને પછી ચૈત્યવંદન કરે તો એના ભાવો વિશિષ્ટ આવશે. એટલે આવું હોય ને તો સમજાવો, ક્રિયાની એલર્જી એટલે એક જાતની એલર્જી કે પ્રમાદ છે. વ્યક્તિ ખરાબ નથી, પણ જે છે ને ભાવોની વૃદ્ધિ કરી છે પણ એને એટલી ખબર નથી, કાં તો જે છે ને અંદર એવી સમજણ કે શું કહેવાય કે એવી ક્લેરિટી હજી એમાં બેઠી નથી કે ભાવો મારે જો વધારવા છે તો ક્રિયા શરૂઆતની ભૂમિકામાં તો જે છે ને એ 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી ક્રિયા મેઇન રહેશે, એટલે કે ક્રિયાની વૃદ્ધિ દ્વારા એ ભાવોની વૃદ્ધિ કરી શકશે. એક જાતનું શું છે, અંદરથી એક જાતનો પ્રમાદ કે આળસ આ કરાવે છે. ક્રિયા ન કરાવે અને જે છે ને અંદર પાછે વિકલ્પ કે હું ભાવ કરી લઈશ, કે ભાવોની વૃદ્ધિ જે છે ને એ કરીશ. ક્રિયામાં ટાઈમ વેસ્ટ થાય છે, બટ ક્રિયામાં ટાઈમ વેસ્ટ ન થાય કારણ કે ભાવથી જ ક્રિયા જોડાયેલી છે ત્યારે. એટલે જેમ જેમ ક્રિયા થતી જાય એમ ભાવ વધતા જાય. એટલે એ રહેવાનું છે. વિશાલભાઈ, પણ આજકાલ દેરાસરનું બી એન્વાયરમેન્ટ એવું હોય છે ને કે આપણે એટલું આમ ઓલું જ હોય છે, ક્રાઉડેડ, કે વધારે બધા મોટેથી ગાતા હોય તો એ જે આપણે એકદમ આપણે ધ્યાનમાં આપણે જવું જોઈએ એ ત્યાં પછી બેસીને નથી આવતો. તમે ઘરે ત્યાં ભક્તિમાં રહેવાનું છે, ધ્યાનમાં નથી જવાનું. ધ્યાનમાં નહીં, પણ એ જ ભક્તિમાં જે આપણે ભક્તિમાં પરોવાવું જોઈએ આપણું મન. હા, રાઈટ, કોન્સન્ટ્રેટ કરો. આ આજુબાજુનું જે ક્રિયાઓ એટલું આપણા પર एक मिनट बाकी लोग दूसरे लोग का है ना आवाज जो आ रहा है. हाँ बोलो. એટલે સમજી ગયો. કરવી જ હોય ભક્તિ, પણ એ બાજુના એન્વાયરમેન્ટ થી જ આપણે ઓલું એટલે કોઈ વાર એમ થાય કે દેરાસર ખાલી હોય ને ત્યારે જ જઈએ આપણે એમ દર્શન કરવા કે પૂજા કરવા. એના બેનિફિટ્સ છે. જો કેવું છે કે જે ડિસ્ટર્બન્સમાં પોતાના ભાવોને સ્થિર નથી રાખી શકતો એ વ્યક્તિ જ્યારે કોઈ ના હોય એવા ટાઈમે જાય અને જેને જે છે ને શું કહેવાય કે જેનું એવું સારું કોન્સન્ટ્રેશન એવું એ કરેલું ચૈત્યવદન ક્રિયા જ બનીને રહે છે. એટલે એ પછી ચૈત્યવદન એમ થાય છે કે ફોર્માલિટી માટે કરી, પણ આમ છતાં પણ છે ને શું છે કે આપણે તો રાજી થવું જોઈએ કે જેટલા લોકો દેરાસરમાં વધારે આવે અને દેરાસર સ્તવનોથી જેટલા ઊંચેથી ગુંજે એના અવાજ છે ને કિલોમીટર સુધી પહોંચે, બરોબર છે, બરોબર. એટલું આપણે એટલે શું કરવું પડે કે ધીરે ધીરે કરીને પણ આપણે એક પ્રેક્ટિસ નાખવી પડે કે ડિસ્ટર્બન્સ ની અંદર પણ આપણું કોન્સન્ટ્રેશન ન તૂટે, એ રાખવું પડે. કેમ કે હંમેશા છે ને આપણા માટે ખાલી રહેવાનું નથી અને કદાચ શું થાય કે ક્યાંય પણ જઈએ ને તો વાંધો ના આવે આ રીતે જો પ્રેક્ટિસ કરેલી હોય તો. કેમ કે તીર્થ સ્થાનોમાં તો પછી શું કરો તમે મોટે ભાગે સ્થાનોમાં શાંતિ હોય છે, સારા, એટલે કોઈ મોટા દિવસે એમને ખાલી પાલિતાના જાઓ તો લાંબી લાઈન હોય, બરોબર છે. એ રેગ્યુલર વસ્તુ નથી ને, આપણે આ રોજ જે ક્રિયા કરવાની મેઇન ઓલી છે. અને પાલિતાણા જઈએ તો એનો ભાવ જ આપણો આખો અલગ જ હોય છે ગુરુ જાત્રા કરતા. હા, બરોબર છે. ઓકે, થેન્ક યુ સર. હા, હિરલભાઈ કોણ છે? હેલો. હા. અચ્છા સર, આપણે જે કહીએ છીએ કે આપણે લાઈક ક્રિયા કરવી જોઈએ, તો ક્રિયા
માટે આપણને સૂત્રને વધારે ગોખવા પડે, બાય હાર્ટ કરવા પડે. એ તો જ આપણી ક્રિયા બરોબર થાય. પણ હવે એ એક જાતનું આળસ કેવો, પણ આ સાંભળવાનું ગમે છે તો લાઈક શું કરવાનું બે માં એમ ઘણી વખત એમ થાય કે હજી આ બધું નવસ્મરણ ને આ બધું કઈ નથી આવડતું ને આપણે આ બધું સાંભળીએ છીએ તો લાઈક એમાં કેવી રીતે બેલેન્સ કરવાનું? પણ એક ફોકસ કરવું જોઈએ, કેમ કે શું છે આ બધા જેટલા પણ સૂત્રો છે ને, સૂત્રો છે પછી આ નવસ્મરણ વગેરે જે પણ છે આ બધા છે ને, નવસ્મરણ વગેરે તો અમુક તો મંત્ર ગર્ભિત પણ છે અને મહાપુરુષોની રચના છે, સૂત્ર તો ગણધરોની રચનાઓ છે. આ બધા શબ્દોની અંદર પણ છે ને એક જાતની તાકાત હોય જે શુભ ભાવને ઘણા વધારી આપે. રચનાનો ક્રમ, એટલા શબ્દો વગેરે. એટલે થોડુંક આળસને જે છે ને બાજુ પર મૂકીને થોડોક ટાઈમ કાઢીને આ કરવું જોઈએ. આનાથી શું થાય, ગોખેલું જેટલું હશે ને, જીવનના અંતમાં જયારે આજુબાજુ પણ કોઈ નહીં હોય ને, તો આ શબ્દો એક મંત્રનું કામ કરશે. એનાથી મનમાં, શરીરમાં અને સાથે સાથે આત્મામાં પણ સ્વસ્થતા ઘણી આવશે. અને સાથે સાથે એકલા સૂત્ર નહીં, સૂત્રના અર્થો પણ આછા પણ ધીરે ધીરે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે બીજા ગ્રંથોમાં જેટલો રહસ્ય છે ને એક એક સૂત્રમાં, એના કરતા ઘણો ઊંડો રહસ્ય છે. પણ એના માટે શરૂઆત તો કરવી પડે. હા, બરોબર છે. ઓકે, યા, થેન્ક યુ સર. ભાઈ, હા બોલો. તમે ઓલો શુદ્ધ ભાવની વાત કરતા હતા ને, એ જરા થોડું સમજાવો ને. અને મારી એક વાત છે કે મને એકચ્યુઅલી હમણાં એવો એક્સપિરિયન્સ થયો કે મને જો ભાવ આવે છે ને તો મારી ક્રિયા ઉલટાની વધારે શુદ્ધ થાય છે અને ક્રિયા કરવાનું ઉલટાનું વધારે મન થાય છે. તો મને તમારું ઓલું ન બેસ્યું કે ક્રિયાથી ભાવ આવે, ક્રિયાથી નો ડાઉટ ભાવ બેસે, ક્રિયાથી ભાવ વધે. એકલી ક્રિયાથી ભાવ આવશે નહીં, ક્રિયાથી ભાવ વધશે. જો એક વાત સમજો કે તમને 2-3 એક્ઝામ્પલ આપું. તમે એમને એમ જઈને પરમાત્માના દર્શન કર્યા, રાઈટ છે. દર્શન કે પૂજા દ્વારા ઉદ્દેશ્ય તો શું છે કે આપણી સામે એ પરમાત્મા જે શુદ્ધ તત્વ છે એનો આદર્શ લઈને મારે પણ આવું શુદ્ધ થવાનું છે, બરાબર છે, એવું એક પ્રણિધાન કરીને અંદરમાં જે અશુદ્ધિ છે એનો એક જાતનો અંદરમાંથી એક કંટાળો કે અંદરનો એક જાતનો દ્વેષ એ આવવો જોઈએ ને, જેથી પેલી બાજુ આપણે ઢળીએ અને શુદ્ધતાનો એક રાગ થવો જોઈએ. રાઈટ? શરૂઆતમાં તો એ જ રહેશે ને. સંસારના રાગદ્વેષ છોડીને આત્માના હિતના જે રાગદ્વેષ છે એ કરવા પડશે. હવે એ પૂજા દ્વારા પણ કરવા છે, દર્શન દ્વારા પણ કરવા છે. તો એમને જઈને દર્શન કર્યા, બરોબર છે, 2 સ્તુતિ ગાય અને ચૈત્યવંદન વગેરેમાં લાગી ગયા. આ એક વિકલ્પ થયો. બીજો વિકલ્પ એ છે કે પૂજા કરવા ગયા અને પૂજાની જો ચૈત્યવંદનમાં પણ ક્રિયા છે, રાઈટ. પછી પૂજામાં છે વિશિષ્ટ ક્રિયા છે, અષ્ટપ્રકારી પૂજા. એમાં પણ જે છે ને પરમાત્માની દૂરની પૂજા, નજીકની પૂજા, એમાં પણ તમે સમજો કે ફૂલ લઈને ગયા પુષ્પ પૂજા કરવા માટે, પરમાત્માને 1 પુષ્પ ચડાવ્યું, એકની જગ્યાએ 5 પુષ્પ ચડાવ્યા. તમારા ભાવોની વૃદ્ધિ, સમર્પણ કેમાં વધશે? જો પ્રીકન્ડિશન શું છે કે પહેલાથી તમને પરમાત્મામાં કંઈક સારું છે, મારે પ્રાપ્ત કરવું છે, એ ભાવ હોવા જ જોશે. એ જો નહીં હોય તો ક્રિયા જ બની જશે. ધેટ મીન્સ નથિંગ. રાઈટ. પહેલા મારી સાથે એવું થતું હતું કે હું પૂજા કરવા જતી હતી આપણા સંસ્કારોને લીધે, પણ જેમ જેમ સમજ પડવા માંડી અને જેમ સૂત્રોનો અર્થ અને બીજું બધું બી ઘણું બધું મને નોલેજ મળવા માંડ્યું, પણ હવે કેવું થાય છે કે હવે મને ઉચ્ચાટ જ થાય છે, મને ભાવ આવવા માંડ્યા છે, એટલે મારી ક્રિયામાં મને એવું લાગે છે શુદ્ધતા આવી. તો મને એટલે જ મેં પહેલા જ કીધું ને કે ઇટ સ્ટાર્ટ ફ્રોમ વિધિન. તમે જાણ્યું, અંદરથી ભાવ આવ્યા, પછી ક્રિયા કરશો તો ક્રિયા દ્વારા ભાવોની વૃદ્ધિ થશે. ક્રિયા તમને ભાવોને ટકાવવા માટે પણ મદદરૂપ બનશે. તમે વિચારો, હું મારો પોતાનો એક્સપિરિયન્સ કહું કે સમજો કે હું છે ને કોઈ પુસ્તક વાંચવા માટે બેઠો છું, કાંઈ તો કોઈક જે છે ને ઘણા બધા કામો આવતા હોય, સમજો કે મારા સાહેબની કોઈ બુક આવી છે પ્રૂફિંગ કરવા માટે, રાઈટ. તો હું 1-2 પાના વાંચું ને તો ઊંઘ આવી જાય, કાં તો કોઈનો ફોન આવે કે તો કાંઈ તો જે છે ને વોટ્સએપ ઉપર મેસેજ આવ્યો કે નહીં, હું એમાં લાગી જાઉં, રાઈટ. હવે એની જગ્યાએ હું સમજો કે સામયિક લઈને બેઠો છું, મીન્સ આઈ હેવ બીન લોક્ડ ફોર 48 મિનિટ્સ. હવે મને ખબર છે કે જે છે મારે ઊંઘવાનું જ નથી, આવશે જ નહીં ઊંઘ, ત્યાં કમ્પલ્શન છે ને,
રાઈટ. પછી મોબાઈલ ને તો અડવાનું જ નથી, એ બાજુ જોવાનું પણ નથી, એ તો અતિચાર લાગે. રાઈટ. સો એક ક્રિયા જે મેં કરીને સામાયિક લેવાની, એના દ્વારા આટલા બેનિફિટ્સ થઈ ગયા. તો આપણે છે ને આપણા ઉપર અનાદિકાળના અભ્યાસના કારણે ક્રિયાઓનો એટલો બધો ઇન્ફ્લુઅન્સ છે કે ભાવોની વૃદ્ધિ માટે ક્રિયા અને પોતાની સિક્યોરિટી માટે પણ, ભાવોને સિક્યોર કરવા માટે પણ, સ્થિર કરવા માટે પણ અને વધારવા માટે પણ ક્રિયા વુડ બી વેરી હેલ્પફુલ. કરેક્ટ. યસ, કરેક્ટ. એવું છે. પણ It મને starts એવું from લાગે within, કે but this all becomes supportive. યસ, ઇટ્સ ટ્રુ. પણ મને એવું લાગે કે એકવાર જો શુદ્ધ ભાવ આવ્યો અને જે પછી ક્રિયા થાય છે, that is ટચ ટુ યુ. પણ જે પહેલા હું ક્રિયા કરતી હતી એ એક સંસ્કારને કારણે કરતી હતી. મે બી મારા ભાવ આવતા હશે કારણ કે દેરાસરમાં જઈને તો શુદ્ધતા જ ફીલ થતી હતી. પણ અત્યારે એવું લાગે છે કે એક મેકેનિકલી હું કરતી હતી. બરોબર છે. આપણે સ્ટીરિયોટાઇપ કહેવાય ને એ જાત કે રૂટીન છે, કરવાનું છે. જૈન કુળમાં છીએ કાં તો જે છે ને આટલા લોકો કરે છે, કંઈક સારું હશે, આવા ભાવો હોય થોડા થોડા. પણ જે ક્લેરિટી જોઈએ એ એકવાર આવ્યા પછી જયારે આ થાય છે, ક્રિયા થાય છે, તો એની આખી વાત જ જુદી હોય છે. પ્રણામ સર. હા બોલો. સર હમણાં એક બેને ક્વેશ્ચન કર્યો, મારો સેમ ક્વેશ્ચન છે કે જેમ આ બધી વસ્તુ સમજ પડતી જાય છે એમ એમ બધી વસ્તુમાં રુચિ વધતી જાય છે, પણ બધી રિસ્પોન્સિબિલિટીઝ ના હિસાબે ક્રિયામાં રુચિ બહુ છે પણ ક્રિયા થતી નથી. જેમ તમે હમણાં સામાયિકની વાત કરી તો એવો આખા દિવસમાં એક સરખું એવી 48 મિનિટ્સ નીકળતી જ નથી. કેટલું બધું એડજસ્ટમેન્ટ કરીએ, કેટલું હવે પછી એમ થાય કે બહુ જીવ બાળીને બહુ ઓલું કરે તો પણ એક જાતના અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય. જો એક વાત કહું તમને, સાંભળો. છેલ્લે એક સેકન્ડ, છેલ્લે રાત્રે સાંભળો એક વાત. છેલ્લે આવી રાત્રે 10 વાગ્યા 10 સાડા 10 પછી ટાઈમ મળે તો 12 વાગ્યા સુધી પછી હું ભણું કે હું વાંચન કરું કે પછી એટલે તે ટાઈમે તો સામાયિક થાય નહીં, બધા સુઈ ગયા હોય પછી જ ટાઈમ મળે છે આખા દિવસ દરમિયાન. રાઈટ રાઈટ. શું કરવાનું? એટલે કેવું છે, એક તો હું તમને કહું કે ઘણી વાર તો કેવું છે આખા દિવસમાં આપણે ધર્મ માટે ટાઈમ નથી મળતો, એ આપણી કમનસીબી કરતા પણ જે છે ને ક્યાંક આપણી ફોલ્ટ કહેવાય કે કોઈક અનનેસેસરી વસ્તુ આપણે જીવનમાંથી, કેમ કે શું છે એક વાત છે કે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અપેક્ષા એ તો ધર્મ છે ને એ ફેમિલી કરતા ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હું ફેમિલીને છોડવાની કે એની વાત નથી કરતો, રાઈટ. કેમ કે એ તમે મૂકી દેશો, એ બધું છોડીને કરવા બેસો ને તો ધર્મનું જ નામ ખરાબ થશે. તો એ કેમ કે જે ધર્મના કારણે આપણે એક સિક્યોરિટી મળી છે હંમેશા માટેની, એ ધર્મનું નામ ખરાબ થાય કે એ વગોવાય કે એના ઉપર આંગળી ઉપાડે લોકો, એવું ન કરાય. કેમ કે લોકોની દ્રષ્ટિએ શું છે કે આ ધર્મ કરવાનું આણે શરૂ કર્યું ને એટલે હવે ઘરના ઠેકાણા નથી, વરને પણ બરોબર સાચવતા નથી, દીકરાને પણ સાચવતા નથી. એક્ઝેક્ટલી. હા, તો વી હેવ ટુ બી કેરફુલ. બટ વેન ધીસ થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો આપણે ટેક્ટફુલી થોડોક એવો ટાઈમ કાઢવો જોઈએ. અગર આપણે 48 મિનિટ્સ પણ ન કાઢી શકીએ, વેન વી આર વેરી હેલ્ધી અને ઘરમાં બધા લોકો સારી રીતે હેલ્ધી હોય, કોઈ એકદમ જ સાવ ડિસેબલ્ડ હોય કે એવું હોય અને જેની કન્ટિન્યુઅસ સારવાર કરવી પડતી હોય કે એવા કન્ડિશન્સ હોય સાવ જરાય એને મૂકી શકાય એવું નથી, અને કાં તો કોઈ બીજો પર્સન કેર લેવા મારો નથી કે એવું કંઈક હોય, દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. પણ આમ છતાં પણ એને એ ન હોય અને આટલું અર્જન્ટ કે આટલું ઓલું ન હોય તો એમાંથી અગર થોડુંક એડજસ્ટ કરીએ ને તો વી કેન ટેક આઉટ. એટલે તમે એમ કહો છો કે તમે એમ કહેવા માંગો છો કે ક્યાંક ટાઈમ મેનેજમેન્ટમાં ખામી જાય છે? હા, એ હોય છે મોટે ભાગે. આપણે ટાઈમ નથી મળતો એટલે તમે તમારા ઉપર વર્કઆઉટ કરજો. હું નથી કહેતો કે તમારામાં એવું છે જ, બટ ઇટ હેપન્સ મોસ્ટલી હોય, બરોબર છે. અને એમ છતાં પણ જો નથી મળતું then it is different thing. પછી તમે શું કરી શકો કે ઇન્સ્ટેડ ઓફ સામાયિક રાતના તમને જો વાંચન કરવું છે, ખાલી એમને જો કાવસક કરવો હોય કાં તો નવકારવાળી ગણવી હોય તો સામાયિક આરામથી રાતના થઈ જ શકે છે. બીકોઝ લાઇટ બંધ કરીને જે છે ને એમાં તો કઈ વાંધો નથી, તમારે કઈ જોવું તો છે નહીં, સો ઇટ ઇઝ પોસિબલ. અને ઘણી વાર એવું થાય કે પૂરા થાક્યા હોય એકદમ જ, બરોબર છે, એટલે રાતમાં ભાઈ સમજો થાકેલા છો ને નવકારવાળી ગણવા બેસો તો અડધી નવકારવાળીમાં બરોબર છે એવું થાય. હા,
તો એના બદલે તમારે વાંચન કરવું જોઈએ. પણ એમાં પછી થોડુંક પણ જે છે ને કે આટલા ટાઈમ સુધી એક નક્કી કરો કે 15 મિનિટ સુધી સમજો, કાં તો એક નિયમ રાખો કે મારે રોજ કમથી કમ એક પેજ વાંચવો, તો એટલું પણ જે છે ને યુ આર ટુવર્ડ્સ ક્રિયા. એથી એક સંસ્કાર પડશે, બીજું કઈ નહીં. હા, એટલે એ બધું થાય છે સર. રાત્રે તો અડધો કલાક વાંચન બી થાય છે. એટલું એ પણ નિયમ લીધેલો છે એમ વેરી સ્ટ્રોંગલી. એટલે હાફ એન આવર રીડિંગ અને હાફ એન આવર ભણવાનું. એટલે રાત્રે છેલ્લે 1 કલાક નીકળે છે 10 થી 11 કે 10:30 થી 11:30. પણ પછી તે ટાઈમે સામાયિક ના થઈ શકે એમ. સામાયિક છે, એના કરતા પણ બેસિક પૂજા વગેરે છે, તો એક થોડોક એ ટાઈમ એડજસ્ટ કરવો જોઈએ. કેમ કે આપણા માટે સામાયિક કરતા પણ બેસિક તરીકે પૂજા છે. હા, એ પણ થાય છે, એ બી થાય છે. પણ જે તો પછી શું એમ થાય રહો છો? કે નહીં, એટલે એમ કે જે આમ જે પીસફુલી ને આમ યુ નો જે ભાવથી, જે ભાવ આમ જે મન શાંત હોય ને ભાવ ઉછળે ને, એમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે. અને ઓલું પૂજા કરવા જઈએ તો ઘરે જઈને પાછું રોટલી કરવાની છે, જમવાનું આપવાનું બરાબર છે. છે. તો પછી ક્યારે થાવ છો રિટાયર? સોરી, રિટાયર ક્યારે થાવ છો? તમારો વોઇસ બ્રેક થાય છે. કહું છું રિટાયર ક્યારે થવાના છો? હજી તો એટ ધ એજ ઓફ 42 શું રિટાયર સર? હા, તો નક્કી તો કર્યું ને કંઈક. તો આપણે બાકી વસ્તુમાં પ્લાનિંગ કરતા હોઈએ, લોકો કરે ને જીવનમાં કે આટલા વર્ષે આ મેળવવું છે, આટલું 50 years. હા, તો બસ હવે તો ચિંતા નહીં કરો, તમે કામે લાગો અને પછી જે ચાલુ છે ચાલુ રાખો, અને થોડોક ટાઈમ મળે તો કરવાનું. ઓકે, થેન્ક યુ. રોવાની જરૂર નથી. આ કઈ આપણે ડિપ્રેસ શું કરવા થવાનું? આટલું મસ્ત મળ્યું છે તો. એ જ, કારણ કે એ બી ખબર છે કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન પણ નથી કરવાનું. હા, નહીં, ધર્મ માટે રો સારું છે, પણ શું કરવા રોવાનું? હું તો કઉ છું રો ને મસ્ત. ચિંતા શું કરો છો? જેટલું કરવા મળે એમાં લાભ લઈ લેવાનો. તત્વનું ચિંતન, જ્ઞાનનું ચિંતન જે છે ને, બરોબર છે, એ તો બધે જ થઈ શકે છે ને. ખાવાનું બનાવતા હોય ત્યારે પણ થાય, બરોબર છે. અને જે છે ને ગયા હો ને ત્યારે પણ થાય, ખાતા હો ત્યારે પણ થાય, બરોબર છે. એમાં કોઈ રોકટોક નથી. હા, એ તો ચાલુ જ હોય છે સતત 24 કલાક. બસ એ છૂટવું ના. 24 કલાક કરો તો બહુ સારું છે. તમને હું પગે લાગુ. હા, બોલો. આપણે ભક્તામર ને આ જે બોલતા હોઈએ સવારના રસોઈ કરતા આપણે કિચનમાં કામ કરતા કરતા કરીએ તો દોષ લાગે કે? હા, ના કરાય. ઉચ્ચાર પૂર્વક ન કરાય. જો કેવું છે, આમ તો નિયમ એવો છે કે સાંસારિક છે ને ક્રિયાઓ કરતા કરતા, એટલે બીજી કોઈ પણ ક્રિયાઓ કરતા કરતા આ બધું નથી કરવાનું. કારણ કે આ બધું એકચ્યુઅલી તો ભાવપૂર્વક જ કરવાનું છે. હા, નહીં, આમ ભાવ એમાં જ હોય છે, પણ આ સબકોન્શિયસલી બધા કામ થતા જાય, પણ ભાવ તો ભક્તામરમાં જ હોય છે. તો ચાલે કે? તમે જેટલી પણ ક્રિયા છે ને, તમે સંસારિક પણ જેટલી ક્રિયા કરો છો ને, બધી ક્રિયા સાથે તત્વ જોડાયેલું છે, તો એનું ચિંતન કરો ને. ભક્તામરની આશાતના છે, આવું ન કરાય. કરાય ને, એટલે ફોર 26 મિનિટ ઓર 28 મિનિટ્સ અને કરવાનું, બેસીને જ કરવું જોઈએ. હા, એ અલગથી કરવાનું. હા, યુ હેવ ટુ ગિવ સ્પેશિયલ ટાઈમ ટુ ભક્તામર. અચ્છા, કેમ કે વન ઓફ આઈ આસ્ક્ડ મારા સાહેબને પૂછ્યું હતું, તો કે કાંઈ વાંધો નહીં, તમારું રસોડામાં કામ કરતા જાવ ને બોલશો તો બી ચાલશે. પણ એકચ્યુઅલી એ ના કરાય. એટલે ચાલતા પણ છે ને, સમજો કે તમે શત્રુંજયની યાત્રા કરો છો ને, રાઈટ? તો એ યાત્રા કરતા કરતા પણ ભક્તામાં નથી બોલવાનું. ક્રિયાવયનું પાલન કરવામાં ધ્યાન રાખવાનું છે. અને અનુપયોગ પૂર્વક તમે ઉપયોગ ક્યાં રાખશો? ક્રિયાવયમાં રાખશો કે ભક્તામરના અર્થમાં રાખશો? કે ભક્તામરના અર્થ જ નથી આવડતા? અર્થ તો નથી આવડતા, બરાબર છે. મેન તો શું છે કે ઉપયોગ રાખવાનો છે, અને ઉપયોગ એ મુખ્ય વસ્તુ છે. એટલે ઉપયોગ વગરની ક્રિયા શું કરવાની? એટલે જેમાં ઉપયોગ છે, જે મુખ્ય છે, એના ઉપર ધ્યાન આપવાનું છે કે મારાથી કીડી વગેરે મરી ન જાય, બરોબર છે. અને શુભ ભાવપૂર્વક ચડવાનું છે ઉપર, ત્યાં ધ્યાન રહેવું જોઈએ. ઇન શોર્ટ કે ભક્તામર ના બોલાય, રાઈટ? હા, ટૂંકમાં મારે કેવું એ છે, એકદમ શોર્ટમાં કહું ને તો એક ટાઈમ પર એક કામ કરવાનું, અને એમાં ઉપયોગ હોવો જોઈએ. રસોઈ કરતી વખતે શું કરવાનું, એટલે શું વિચારવાનું? હવે મારે શીખવાડવું પડે? નવકાર મંત્ર બોલલી. અરે ના બાપા, ના. ભક્તાવરને છે ને સાઈડમાં મૂકી દીધું અને એની જગ્યા નવકાર લાવ્યા. એ બે પવિત્ર જ છે ને.
પવિત્ર હોય એની વાંધો નથી. આપણે શું છે કે તમે જે ક્રિયા કરો છો ને એમાં ઉપયોગ હોવો જોઈએ. ટૂંકમાં ભગવાન પણ છે ને વિહાર કરતા હોય તો વિહારમાં ધ્યાન હોય, ત્યારે કે છે ને પેલું ચિંતન ના ચાલુ હોય. પણ બધા કહે ને કે તમે મનન કરતા જ રહ્યો સર, એમ તો બોલતા હોય બધા લોકો કે સબકોન્શિયસલી યુ હેવ ટુ કીપ વર્કિંગ કરીને, એમ નહીં ચાલે. શું કરવું હવે? એ જ કહું છું કે જે બોલે છે એની તમે મારા મોઢે નિંદા કરવા માંગો છો? નહીં. એ લોકો સારા ભાવથી જ બોલતા હોય, પણ એટલે હા એ જ કહું છું, પણ એ લોકો સારા ભાવથી જ બોલતા હોય કે તમે આમ કરજો, પણ એ એકચ્યુઅલી વિવેક નથી. લાઈક સિમ્પલ થિંગ, હમણાં તમને એક એક્ઝામ્પલ આપું. મારા મિસ્ટર હોસ્પિટલાઇઝ હતા, હી વોઝ વેરી સિરિયસ. તો મારા સાહેબે મને કીધું કે તમે ભલે એમની બધી સારવાર ને બધું કરો છો, પણ તમે આપણે ઉવાસકરંગ બોલતા જ જજો. તો ઉવાસકરંગ નું પાઠ તો એમના માટે હા એમને તો આ રસોઈ બી એમના માટે, એટલે એમને સંભળાય એ રીતે. અચ્છા, એ વ્યક્તિ તો જે છે ને શું કહેવાય, બીમાર વ્યક્તિ તો છે ને એ બીમાર વ્યક્તિ તો પડ્યા છે. હા, પણ he was not in his senses. ઓકે, પણ શું છે કે ત્યાં આપણે અનુમાન કરીએ કે ઇટ મે હેવ લિટલ બિટ ઓફ સેન્સ, એન્ડ એ અનુમાન કરીને કે એમને કંઈક થાય, બરોબર છે, એ સેન્સમાં આપણે કરીએ. ઓકે, બાકી તો વ્યક્તિને સાવ સેન્સ ના હોય, કાં તો સાંભળતો ના હોય, બરોબર છે, તો બોલીને પણ અર્થ નથી, એને ફાયદો નહીં થવાનો એનાથી. થશે તો તમને થશે, તો નથી થાય ને, સવાલ જ નથી. આપણે જે છે ને એ રસ્તા ઉપર સાપ છે ને મરવા પડ્યો હોય તો એને નૌકા સંભાળીએ, પણ કેડી મરવા પડ્યો તો નૌકા ના સંભળાવીએ, કેમ કે એનું મન પણ નથી અને કાન પણ નથી. એ ફાયદો આપણે થશે, એને તો નથી થવાનો. એટલે તો આપણે એકેન્દ્રિય બે ઇન્દ્રિય વગેરે કોઈને કઈ નૌકા સંભળાવતા નથી. કોને સંભળાવીએ છીએ? સંઘની પંચેન્દ્રિયને જ સંભળાવીએ છીએ. ઓકે સર, તો રસોઈ કરતા કરતા સ્તવન, સ્તુતિ કે શાંતિ ને એ બધું ચાલતું હોય તો એટલે સતત ચાલતું રહે તો આપણા ભાવ પણ એવા આવે રસોઈ કરતા, તો એવું ચાલે? રસોઈ કરતા કરતા જે ભાવ લાવવાના છે એ લાવવાના, એમાં શું છે? તો આ બધું ચાલુ નહીં રાખવાનું, સ્તુતિ સ્તવન ને બધું? શું કહો, આમાં તો હોય છે શું ખબર છે કે રસોઈ કરતા કરતા પણ છે ને આપણું રસોઈમાં લગભગ ધ્યાન જે છે ને આવડી ગયા પછી નથી હોતું. એકવાર આવડી જાય ને, વી આર કોન્સન્ટ્રેટેડ ઓન ઇટ, પછી આખી દુનિયામાં મગજ ફરતું હોય છે, બરોબર છે. જેમ હમણાં બેને કીધું ને એ રીતે. તો પછી શું કે મારા સાહેબ કે ભાઈ હવે આ મગજ બીજે ક્યાંક ફરે છે, એના કરતા સૂત્રમાં લાગેલું રહે તો સારું, એ અર્થમાં. બાકી તો રસોઈ કરો છો તો રસોઈમાં ધ્યાન રાખવાનું હોય કે ક્યાંય પણ અજૈણા ન થઈ જાય, એની પૂરી કાળજી રહે સ્ટાર્ટિંગ થી લાસ્ટ સુધી. થોડુંક ગેસ પણ છે ને 1 મિનિટ વધારે પણ ન સળગે, બરોબર છે. ટાઈમ પર ઉતારવાનું થાય, વસ્તુ પણ વેસ્ટ ન થાય, અને જે છે ને શું કહેવાય કે એમાં પણ ઔચિત્યના ભાવો ભળ્યા હોય, કેમ કે તમે ઔચિત્ય ખાતર બધી રીતની જૈણા પાડવી પડે. હા, બાકી તો છે ને બેનો ઓલરાઉન્ડર હોય છે ને, કરે છે ને, ત્યાં પણ ધ્યાન રાખે, પછી ભક્તામરમાં પણ હોય, બરોબર છે. થોડુંક દુનિયામાં પણ 1-2 મિનિટ ફરી આવે. આપણે હોય ને વ્યાખ્યાનમાં શું હોય, બેનો 3-4 કામ કરે, સામાયિક પણ કરે, માળા પણ કરે, વ્યાખ્યાન પણ સાંભળે, આજુબાજુમાં 2 વાત પણ કરી લે, બરોબર છે. એટલે હવે વિચિત્ર વ્યક્તિઓની વાત અલગ છે આખી, બરોબર છે. એના માટે નિયમ જુદા, બરોબર ને? એમ નહીં સર, કે ફોર એક્ઝામ્પલ હવે સવારે વિરલભાઈ નો મહાભારતનો ક્લાસ ચાલતો હતો, તો હવે એ મહાભારતના ક્લાસ સાંભળતા, આમ કોઈ દિવસ જૈન મહાભારત ક્યાંય સાંભળવા મળ્યું નથી, તો તે જ ટાઈમે મહાભારત સાંભળતા સાંભળતા રસોઈ કરીએ તો, એટલે આઈ એમ નોટ counter questioning you, but this is the situation which all the women are going through, કે like ચલો રસોઈ કરતા કરતા પણ જૈન મહાભારત, because we cannot go કે ક્યાંક કોઈક મારા સાહેબ ક્યાંક સંભળાવતા કે કાંઈ હોય તો એટલો બધો ટાઈમ કાઢવાનો બહુ ડિફિકલ્ટ હોય because of the responsibilities. તો પછી is that valid or it's not valid, કે દોષ લાગે કે તમે શુભ ભાવમાં રહો કે શું હોય? એમ મેન ઈ કે દોષ ના લાગવો જોઈએ કાંઈ બી એવું. હા, એટલે એવું જ છે. પાછે થાય છે શું છે કે સમય મળતો નથી, એટલે આજ સમય મળે છે, બરોબર છે. નહીં, that is just a reason. સમય તો આપણને હોય તો આપણે બાકી તો વે તો આ જ છે. રસ્તો તો શું છે, આમે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જે ચલાવીએ છીએ ને હમણાં ઓનલાઈન, that is also not the way. વે તો શું છે,
આપણે ગુરુ પાસે જઈએ પેલા તો, બરાબર છે? ગુરુ ઉપર બેઠા હોય, આપણે નીચે બેસીએ, બરાબર છે? અને એની પાસેથી જ્ઞાન મેળવવાનું છે. આ તો બીજા અલ્ટરનેટ વેઝ છે, આ રસ્તો નથી. નહીં ધીસ ઇઝ જસ્ટ બરોબર છે. હા, પણ એ રીતે જ છે આ તમારું જે છે ને રસોઈ વાળું. હા, એ સ્ટીલ નું છે, આ સ્ટીલ જ છે. નહીં, પણ વી કન્સિડર ઇટ સ્ટીલ હાયર. સો હાયર જો કન્સિડર કરતા હોય, મીન્સ ઇફ યુ વોન્ટ ધ પ્યોરેસ્ટ ફોર્મ, then I am showing you that should not be there. You should be concentrating on the thing which you are doing. ઓકે. અને એમાં અવિવેક ન હોવો જોઈએ. હા, બરોબર છે. હા, યસ, એક પ્રકારની આ સાધના જ કહેવાય ને, એક પ્રકાર. હા, સવાલ જ નથી. જો તમને છે ને 4 લોગસનો કૌશલ કરવાનો હોય, બરાબર છે, એની જગ્યાએ 5 લોગસનો કરો તો એ કૌશલમાં દોષ કહેવાય કે નહીં? હા, કરવાનો છે 4 લોગસનો, કહેવાય. તમને યાદ ન રહ્યો એટલે તમે એક્સ્ટ્રા કરી દીધો એક, તો તમારા ઉપયોગની ખામી કહેવાય. આપણે એમ ના કે ખરાબ કર્યું, ધેટ ઓલસો કે 5 લોગસ કે 5મો લોગસ કઈ ખરાબ નહોતો, પણ ઉપયોગની ખામી એક દોષ છે. હા, ઓકે. એટલે આટલી સૂક્ષ્મતા છે આ બધી ચીજો. હા, તો એ જ કહું છું ને કે તમે રસોઈ કરતા કે બીજા કોઈ કાર્ય કરતા ભક્તામાં ગણો છો કે લેક્ચર સાંભળો છો, તો ધેટ ઇઝ નોટ ખરાબ. હું એને ખરાબ નહીં કહું, પણ એક જાતનો દોષ તો છે જ. It's as good as that, no? Yes. Thank you so much. Like ઘણું. આ તો બીજો વિકલ્પ કે આખી દુનિયામાં ફરો છો, એના કરતા અહીંયા મન ચોટાડો. That is second thing. But the main thing is કે જ્યાં હોઈએ ત્યાં આપણું ધ્યાન હોવું જોઈએ. Okay. Thank you so much. હાજી, આજે તો સમય થયો છે મારું, થોડુંક ચાલ્યું, વાંધો નહીં. પ્રશ્નોત્તરી ચાલો, ચિનાગના વિરુદ્ધ કઈ બોલાય તો જય જિનેન્દ્ર સર, જય જિનેન્દ્ર. હા, બોલો. હા. કયા ભગવાનનો ઓલો એટલે ક્વેશ્ચન એક કર્યો હતો ને કે એક ભગવાનને ઓલું કઈક સાધુ ભગવંત ઓછું. હા. તેમાં તો ઘણા ભગવાન આપનો અવાજ નથી આવતો બરોબર. કે જેમાં એમના સાધુ મુનિનો સાધુની સંખ્યા શ્રાવક શ્રાવિકા કરતા વધારે છે. એટલે સાધુ ભગવંતની વધારે છે, શ્રાવક ગણની ઓછી છે એમ? હા, એવું છે. ઓકે, લગભગ કદાચ કાલે આવતા વખતે ગોતીને આપી દઈશ. બરે, સારું. ચાલો, પ્રણામ. જય જિનેન્દ્ર સર.